આપણે કાલે જ્યાં સ્ટોપ થયા હતા ત્યાંથી આગળ વધીએ. ગઈકાલના લેક્ચરમાં છેલ્લે આપણે એવું સમજ્યા હતા કે આવી રીતનો એક કરંટ કેરિંગ મેં વાયર લીધો હતો. તો કરંટ કેરિંગ વાયર છે એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે અને કરંટ કેરિંગ આઈ જેટલો કરંટ એમાંથી પાસ થતો હોય તો એનાથી આર જેટલા ડિસ્ટન્સે આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું પી પોઈન્ટ રહેલું છે. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો મેં તમને કીધું હતું પહેલા આપણે 3 લાઇન ડ્રો કરવાની. એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરે. આ એન્ડ પી પોઈન્ટ પાસે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં θ1 બનાવે. નીચેનો એન્ડ પી પોઈન્ટ પાસે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં θ2 બનાવે. એક ક્લોકવાઇઝ હતો, એક એન્ટી ક્લોકવાઇઝ બનતો હતો. તો પી પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા ભણ્યા હતા μ0I upon 4 pi આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાઇન ઓફ θ1 પ્લસ સાઇન ઓફ θ2. આવું આપણે સમજ્યા હતા. ડાયરેક્શન માટે મેં તમને બે મેથડ કીધી હતી. એક રાઈટ હેન્ડ થંબ રૂલ છે, બીજી બેટર હતી કે રાઈટ હેન્ડ પામ રૂલ. જે ડાયરેક્શનમાં કરંટ જતો હોય ડાયરેક્શનમાં પહેલા તમારા રાઈટ હેન્ડના થંબને અરેન્જ કરવાનો, ત્યારે તમારી મુઠ્ઠીને બંધ રાખવાની. થંબ ટુવર્ડ કરંટ, પછી ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ. ફિંગર્સ જે પોઈન્ટ પાસે છે પોઈન્ટ તરફ મોકલી દેવાની. તો પામ અહીંથી ઇનવર્ડ ગઈ તો મેગ્નેટિક ફિલ્ડ તમને જે આવે છે એ અહીંથી ઇનવર્ડ આવે છે. સેમ ડાયરેક્શન માટે આપણે પ્રેક્ટિસ કરીએ કે આ પી ડેશ પોઈન્ટ પાસે પૂછી લઉં તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ મારી બહાર આવી. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ. ખાલી આમ ક્રોસ અને સર્કલ કરવાથી ઇનવર્ડ ફિક્સ થઈ જાય, પણ બાજુમાં બી વેક્ટર લખ્યો એટલે ખબર પડી કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા તમારું મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે. આપણે સમજ્યા હતા કે ભાઈ કરંટ કેરિંગ વાયરને લીધે મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્ટલી ફાઇન્ડ ન કરી શકાય. પહેલા તમારે કરંટ એલિમેન્ટ લેવો પડે. એ કરંટ એલિમેન્ટને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરો એન્ડ ધેન એનું ઇન્ટિગ્રેટ કરો. તો કરંટ એલિમેન્ટને કારણે મેગ્નેટિક ફિલ્ડ આપણે ઓલરેડી ડીબી ઇઝ ઇક્વલ ટુ હું મેગ્નિટ્યુડ વાઇઝ લખું બાયો-સાવર્ટ લો પરથી. તો એ આવ્યું હતું μ0 upon 4 pi IDL sin θ upon r સ્ક્વેર. આ બી યાદ હોવું પડે. મેં રિમેમ્બર એક આ રાખવાનું કીધું હતું, એક આને યાદ રાખવાનું કીધું હતું. આની અંદર થીટા કયો એંગલ છે એ ખાસ ખબર હોવી જોઈએ. થીટા ઇઝ ધ એંગલ બિટવીન ideal vector and r vector. Ideal vector and r vector. આ એંગલ થતો હતો છોકરો. હવે આ આટલું રિવિઝન પછી આજે આપણે એના રિગાર્ડિંગ બધા નવા ક્વેશ્ચન ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરીએ. ત્યાં આવીને આપણે સ્ટોપ થયા હતા. મેં તમને એવું હેડિંગ આપ્યું હતું મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર. એમાં એક નંબર કીધું હતું ફાઇનાઇટ લેન્થનો વાયર. પછી ઇનફાઇનાઇટ, સેમી ઇનફાઇનાઇટ માટે આજે આપણે હમણાં આગળ વધીએ છીએ, બટ મેં તમને આ બધું સમજાવી દીધેલું છે ઓલરેડી. તો એના માટે પહેલા આપણે ફાઇન્ડ કરવાનું શરૂ કરીએ. માની લો હું તમને એમ કહી રહ્યો છું કે આવી રીતનો આપણી પાસે એક કરંટ કેરિંગ વાયર છે. આમ કરંટ કેરિંગ વાયર છે, ફાઇનાઇટ લેન્થનો જ છે. અને આની અંદરથી આ ડાયરેક્શનમાં છોકરો આવી રીતનો કરંટ ફ્લો થાય છે. આ ડાયરેક્શનમાં આમાંથી કરંટ પાસ થાય છે. મારી કરંટ કેરિંગ વાયરથી આર જેટલા ડિસ્ટન્સે વ્યૂ જાવ તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. આખો વાયર ફાઇનાઇટ લેન્થ છે, એની લેન્થ કંઈક ફિક્સ ચોક્કસ હશે. તો એમ કીધું કે આ જે લેન્થ છે ને છોકરો એ 4r/3 છે અને નીચેની જે લેન્થ છે ને એ 3r/4 છે. ટૂંકમાં જ્યાં તમારો પી પોઈન્ટ છે ને ત્યાંથી તમે વાયરને કાપો તો ઉપર 4r/3 લેન્થ છે, નીચે 3r/4 લેન્થ છે. અને પી પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છીએ. અહીંયા પી પોઈન્ટ પાસે. હવે મારે પી પોઈન્ટ પાસે હું અહીંયા ક્વેશ્ચન લખી નાખું ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. ફાઇન્ડ બી એટ પોઈન્ટ પી. ચલો સોલ્યુશન જોઈએ. તો હવે અહીંયા આ 4r/3 છે, આ 3r/4 છે. તો હવે આ એન્ડ ને આ એન્ડ
તમને મેં કીધું હતું 3 લાઈન ડ્રો કરવાની. સિચ્યુએશન તમારી સામે જ છે છોકરાઓ. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, ઉપરનો એન્ડ અહીંયા કઈક એંગલ સબટેન્ડ કરશે. મને બહુ સાંભળવાનો કેરફુલી કે આ ક્લોકવાઇઝમાં θ1 એંગલ સબટેન્ડ કરશે. નીચેનો એન્ડ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં θ2 એંગલ સબટેન્ડ કરશે. અને ફોર્મ્યુલા લખી નાખવાની છોકરો. બીજું શું ચિંતા કરવાની વાત છે? μ0 તો કોન્સ્ટન્ટ છે. I તો કે ભાઈ કરંટ આની અંદર ફિક્સ હશે અપોન 4 પાઈ r. યસ સર, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r જ છે. અચ્છા, સાઇન θ1 સર, સાઇન θ1 શું મુકાય? તો કે યાર θ1 મારે મૂકવાનો, સાઇન θ1 નહીં. સાઇન θ1 માટે ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ હોવું જોઈએ. સામેની બાજુ છેદમાં વિકર્ણ નથી તો કાંઈ વાંધો નહીં. આમાંથી તમે એટલી કેલ્ક્યુલેશન ન કરી શકો યાર કે tan θ1 તો તમે લખી શકો ને tan θ1 એટલે તમે એમ ન કહી શકો કે ભાઈ 4r/3 છે ને અપોન r આવવાનું. tan θ એટલે ઓપોઝિટ અપોન એડજસન્ટ, r કેન્સલ થઈ ગયું. tan θ1 4/3 થાય તો θ1 53 ડિગ્રી થાય. આવું આપણે ભણી ચૂક્યા છીએ તો ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા તમારી પાસે સાઇન θ1 ની જગ્યાએ 53 ડિગ્રી આવી ગયું પ્લસ. અચ્છા સર θ2 કેમ થાય? એની માટે કેલ્ક્યુલેશન કરી નાખો યાર કે tan θ2 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ that is 3r/4 upon adjacent that is r cancel. tan θ2 એ 3/4 થાય અને tan θ2 3/4 થાય તો એ θ2 તમારી માટે 37 ડિગ્રી થાય. તો આ 37 ડિગ્રી તો અહીંયા તમે લખી નાખો સાઇન ઓફ 37 ડિગ્રી. ઓકે, સિમ્પ્લિફાય કરી નાખો. ચાલો, b at p is equal to μ0I, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો r છે જ તે. સાઇન 53 ઓલરેડી આપણે ભણી ગયા છીએ કે સાઇન 53 થવાનું છે 4/5 અને સાઇન 37 થવાનું છે 3/5. અચ્છા, અને આપણે સિમ્પ્લિફાય કરી નાખીએ તો તમને p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું. અચ્છા, 4 અને 3 એટલે 7/5 μ0I upon 4πr. આ તમારો છોકરો p પોઈન્ટ પાસેનું નેટ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. 7/5 into μ0I upon 4πr. સર ડાયરેક્શન ક્યાં હશે? તમને ખબર છે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ હું પોઈન્ટ તરફ જવા દઉં, પામ મારી ઇનવર્ટ ગઈ તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ટ હશે. તો તમારે આને આવી રીતના બી લખી શકાય કે એની ડાયરેક્શન તમારે જો કેવી હોય તો ઇનવર્ટ્સ આમ લખી નાખવાનું. પૂરો થઈ ગયો ક્વેશ્ચન. યુનિટ કીધો તો ટેસ્લા. અચ્છા, આમાં ધ્યાન રાખજો, μ0 ની વેલ્યુ મેં તમને સમજાવી હતી. μ0 ની વેલ્યુ મેં તમને સમજાવી હતી 4π into 10⁻⁻⁷. તો વેલ્યુ પુટ કરવાનો આવે તો કોઈક જગ્યાએ તમે μ0 upon 4π ની જગ્યાએ એમ ન મૂકી શકો કે μ0 એટલે 4π into 10⁻⁷ અપોન 4π છે, 4π ઉડી જાય. તો તમે એવું કરી શકો છોકરાઓ કે μ0 upon 4π ની જગ્યાએ 10⁻⁷ ખાલી મૂકી દો. μ0 upon 4π ની જગ્યાએ ખાલી 10⁻⁷ મૂકી ગયો. આવું તમે કરી શકો. તો આ તમને પહેલો ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થઈ ગયો. હવે હું જવા દઉં છું. માની લો આમ મેં કીધું હોય. ચાલો, હવે તમે થોડુંક મને આન્સર આપવા માટે રેડી રહેજો. એક્ઝામ્પલ નંબર 2. માની લો આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર છે. પાછો કરંટ કેરિંગ વાયર છે. અને અહીંયા એક પોઈન્ટ છે છોકરો. આ પી પોઈન્ટ પાસે જ મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે કે જે આર જેટલા ડિસ્ટન્સ જ છે. એનો ડિસ્ટન્સ એ ફિક્સ છે કે આ ડિસ્ટન્સ આર જ છે. અચ્છા, જે પોઈન્ટ પી છે ને એની સામે વાયરના પોઈન્ટ થી આ નીચે તરફ છે ને એ 3r/4 જ છે. એ મેં સેમ જ રાખ્યું છે, 3r/4 જ છે. અને ઉપર તરફ વાયર અહીંયા આંબીઓ જાય છે. આવું મેં શો કર્યું ને એટલે આનો મિનિંગ એમ થઈ ગયો કે અહીંથી ઇનફાઇનાઇટ છે, ઉપરથી ખૂબ લાર્જ ડિસ્ટન્સ સુધી વ્યૂ જાય છે. નીચે ડિસ્ટન્સ ફિક્સ છે, ધેટ ઇઝ 3r/4. તો આ પી પોઈન્ટ આ 3r/4 છે, અહીંથી આમ વેરી લાર્જ ડિસ્ટન્સ સુધી વ્યૂ જાય છે. અને ક્વેશ્ચન આપણો સિમ્પલ છે, ફાઇન્ડ બી એટ પોઈન્ટ પી. ઓકે સર, શું કરી શકીએ આની અંદર? પહેલા તો ફોર્મ્યુલા, બેઝિક ફોર્મ્યુલા મેં તમને કીધી જ છે, μ0I upon. હા, મોરબી વાળા છોકરાઓ શું ડાઉટ? અચ્છા, આન્સર આપો. અરે વાહ, વેરી ગુડ. હાલો
હા બેટા, યસ, θ1 π/2 લઈ લેવાનો અને θ2 37 લઈ લેવાનો. ધેટ ઇઝ વેરી ગુડ. છતાંય કોઈને π/2 કેમ લેવાનો એ ન ખબર પડી હોય તો હું ફોર્મ્યુલા મૂકી દઉં. ધેટ ઇઝ μ0i અપોન 4π. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મારા વાલાઓ આર જ છે અને તમે અહીંથી ચેક કરવા જાઓ sin θ1. અચ્છા, θ1 મારે જોવા જાવ તો θ1 આ થશે છોકરો. હવે ત્યાં ઉપર જતા જશો તો θ તો હું થતો જવાનો, જો જેમ આમ જતા જાવ એમ θ તમારો ઇન્ક્રીઝ જ થતો જાય. જો તો મેક્સિમમ કેટલો થવાનો છે? 90 ડિગ્રી. યા લોજિકલી તમે આમ વાત સેટ કરી શકો, સમજી પણ શકો. હું સાઈડમાં તમને સમજાવી પણ દઉં કે વિચારી તમે આવી રીતના ડેફિનેટલી આવી રીતના વિચારી શકો કે ભાઈ હું અહીંથી આમ ન લખી શકું કે tan θ1 ઇઝ ઇક્વલ ટુ આ ઓપોઝિટ શું થાય? ઇન્ફાઇનાઇટ અપોન r. તો tan θ1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ અપોન r. તો tan θ1 ઇન્ફાઇનાઇટ થાય અને tan θ1 ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? θ1 90 ડિગ્રી થાય. તો છોકરાઓ θ1 તમારી પાસે આવી ગયું 90 ડિગ્રી અને θ2 તો અહીંથી જ આપણે સમજ્યા ઈ જ છે ને. θ2 માટે તો જો તમે અહીંથી જોવા જાવ તો આ તમારો θ2 થઈ ગયું. આ ધેટ ઇઝ યોર θ2 અને ત્યાંથી આપણે કહી શકીએ કે tan θ2 ઇઝ ઇક્વલ ટુ 3r/4 અપોન r. r કેન્સલ તો tan θ2 3/4 થાય તો θ2 જે છે એ 37 ડિગ્રી થઈ જશે. તો અહીંથી પ્લસ આપણે મૂકી દઈએ sin 37 ડિગ્રી. તો બી એટ પી તમને આવી જશે મેગ્નેટિક ફિલ્ડ. લ્યો આન્સર આવી ગયો μ0i અપોન 4πr. sin 91 થઈ ગયું અને sin 37 તમને ખબર જ છે 3/5 થાય. સિમ્પ્લિફાય કરી નાખો, આન્સર આવી જાય. સર ડાયરેક્શન કઈ આપવાની? અરે બહુ ઇઝી યાર. કરંટ, અચ્છા આમાં કરંટ હું શો કરતા ભૂલી ગયો છું ભાઈ. કરંટ જોજો, અપવર્ડ ડાયરેક્શનમાં કરંટ જાય છે. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઇનવર્ડ ગઈ તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇનવર્ડ્સ આવશે. રેડી બધાને? ઓકે, હવે થોડુંક હું વાતને ઓર બદલું. આ તો ઓલમોસ્ટ એક જેવું થઈ ગયું. હવે ગમે ત્યાં પોઈન્ટ આપે તમને સમજાઈ જવું જોઈએ θ1 ને θ2 નો શું હાલ થશે. હવે હું સ્લાઇટલી ડિસ્કશન ચેન્જ કરું. ચલો એક્ઝામ્પલ નંબર 3 લઈએ. હવે આમાં તમે મને કહેજો, હાલો આમાં તમને પૂછવું છે આવું કંઈક હોય તો કેમ થાય. આ એક કરંટ કેરિંગ વાયર છે, અપવર્ડ કરંટ જઈ રહ્યો છે. કરંટ આમ છે I જેટલો. અચ્છા, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ સુધી છે. અને આ અહીંયા ક્યાંક પોઈન્ટ પી છે, અહીંયા પી છે પોઈન્ટ. જે પી પોઈન્ટ છે એક્ઝેક્ટલી ક્યાંય વાયરની સામે નથી. મેં કીધું તું 3 લાઈન તો ડ્રો કરવાની છે. એક કે જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે પહેલા મારે વાયર નહીંથી આમ નીચે એક્સટેન્ડ કરી દેવો પડે. આમ એક્સટેન્ડ કરી દેવો પડે. આ આર છે. ઈ પોઈન્ટ જે નીચે છે ને એ હજી 3r/4 જ છે. ક્વેશ્ચન ખાલી એટલો છે, ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. પી પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરો. ક્વેશ્ચન આ છે. ચલો આમાં આપણે શું કરી શકીએ? પી પોઈન્ટ એક્ઝેક્ટલી ક્યાંય તમારી સામે નથી. અચ્છા, આ વાયરને કેવો હોય તો સેમી ઇન્ફાઇનાઇટ વાયર કહેવાય. ત્રીજા કેસમાં અને બીજા કેસમાં બે વાયર હતો ને સેમી ઇન્ફાઇનાઇટ કહેવાય, અર્ધ અનંત લંબાઈ. એમાં એક એન્ડ તો અહીંથી તો ઇન્ફાઇનાઇટ છે, અહીંથી ઇન્ફાઇનાઇટ નથી, એટલે એને સેમી ઇન્ફાઇનાઇટ વાયર આપણે કહી શકીએ. ચલો તો હવે મને આન્સર મળવો જોઈએ. એ પોરબંદર ભાઈબંધ આપતો હાલતો મેશવ.
ના ના થીટા 90 ડિગ્રી હશે અને θ2 એ 37 ઓકે, તો ફોર્મ્યુલા એપ્લાય કરી દઉં ને, μ0 i upon 4 pi r sin θ1 plus sin θ2. sin theta 1 minus sin theta 2 sin θ1 minus sin θ2. યસ, વેરી ગુડ. કારણ કે તમે જોવા જાવ, પહેલા આપણે આ એન્ડ માંથી સ્ટાર્ટ કરીએ. ચાલો ચેક કરવાનું. તો આ એન્ડ અહીંયા કેટલો એંગલ બનાવશે? કોની સાથે? પહેલા તો વાયરના આ એન્ડે પી પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 3r/4 upon r એટલે 37 ડિગ્રી બન્યું. ઓકે, અને અહીંથી તમે જોવા જાવ તો અહીંથી તો વેરી લાર્જ છે. તો આ જ અહીંયા એંગલ બનાવવાનો છે, ઈ એંગલ 90 ડિગ્રી હોવાનો. બે ક્લોકવાઇઝ જ બન્યું છે, બંને એંગલ ક્લોકવાઇઝ જ બન્યા છે. તો આપણે સમજી જ ગયા છે કે બે જ્યારે ક્લોકવાઇઝ બનતા હોય તો μ0 i upon 4 pi પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r કીધું જ છે. મોટા એંગલમાંથી નાનો એંગલ સબટેન્ડ કરવાનો. ચાલો, sin θ1 ઉપર તરફનો હતો, that is 90 પ્લસ ઓફ sin θ2. પણ θ2 એ ક્લોકવાઇઝ છે, એટલે એનો -37 લખો. જો બે વસ્તુ સમજવાની, મેં વચ્ચે પ્લસ લખ્યું એટલે સાઇન ઓફ -37 કર્યું. તમે કોઈ ફોર્મ્યુલામાં પહેલેથી માઇનસ લખી નાખ્યું હોય તો તમારે પછી sin 37 જ લખવાનું. કે બે વખત એમ નહીં સમજવાનું. એક વખત આપણે સમજી લીધું કે બે એંગલ ક્લોકવાઇઝ છે એટલે વચ્ચે માઇનસ આવે, તો બીજી વાર નહીં મૂકવાની અહીંયા વેલ્યુ. તો b = μ0 i upon 4 pi r sin 91 થઈ ગયું, માઇનસ ઓફ sin 37 3/5 થશે. અને આને છોકરાઓ તમે સિમ્પ્લિફાય કરો તો μ0 i upon 4 pi r 2/5 નો આવી જાય. 2/5 મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. 2/5. સાહેબ ડાયરેક્શન તો જો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ અંદર ગઈ. ડાયરેક્શન તો યાર ઇનવર્ડ જ જવાની છે. ઓકે, આટલા કેસ છોકરાઓ આપણા થઈ ગયા. હવે સર શું કરશું? હાલો નેક્સ્ટ તમને સેકન્ડ નંબર આપીને લખીએ કે માની લો આવી રીતનું કંઈક હોય, દેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયરમાં. ઓલો ફાઇનાઇટ લેન્થનો વાયર હતો, હવે ઇનફાઇનાઇટ લેન્થ હોય. હવે ઇનફાઇનાઇટ લેન્થ હોય તો શું થાય આપણે સમજીએ. માની લો ઇનફાઇનાઇટ લેન્થ કરંટ કેરિંગ હશે. યસ, વાયર છે, ઇનફાઇનાઇટ લેન્થ છે. આપણે આવી રીતના શો કરી દઈએ, અહીંથી આમ, અહીંથી આમ, આમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે. અહીંયા ક્યાંક પી પોઈન્ટ છે. આ ડિસ્ટન્સ તમારું આર જ છે, સ્મોલ આર જ છે. અચ્છા, ઇન્ફાઇનાઇટ નો મિનિંગ તમને મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1 ભણાવ્યું ત્યારે કીધું હતું. એનો મિનિંગ એમ નથી કે અહીંથી પાકિસ્તાન સુધી વાયર છે. આનો મિનિંગ એમ છે કે આની લેન્થ વેરી લાર્જ છે અને ડિસ્ટન્સ વેરી સ્મોલ છે. તમે 10-12 માળની બિલ્ડિંગ પાસે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એકદમ નજીક ઉભા રહ્યો અને તમે ઉપર જો તો તમને ખૂબ લાંબી દેખાય. ઈ કેસ છે, એને ઇન્ફાઇનાઇટલી લોંગ યા લાર્જ એવું આપણે કહી શકીએ. ટૂંકમાં લેન્થ 1000 સેન્ટીમીટર લાંબો વાયર હોય ને તો આ આર 1 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર હોય તો ઇન્ફાઇનાઇટલી લોંગ થઈ ગયો. અચ્છા, આપણી પાસે તો ઓલું બેઝિક ફોર્મ્યુલા જો યાદ હોય તો એ જ તમે તમતારે એપ્લાય કરી શકો, એમાં કાંઈ વાંધો ન આવે. ધેટ બી એટ પી ઇઝ ઇક્વલ ટુ μ0 i upon 4 pi r, μ0 i upon 4 pi r sin થીટા છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r જ છે. 3 લાઈન ડ્રો કરવાની. આ તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r છે. ચલો, આ એન્ડ કેટલાનો એંગલ બનાવવાનો? તો અહીંથી ઇન્ફાઇનાઇટ છે એટલે ડેફિનેટલી તમારો θ1 90 ડિગ્રી થઈ જ જવાનો છે યાર. અચ્છા, અહીંથી આમાં તમે ઇન્ફાઇનાઇટ જતા જાઓ આમ કરતા જાઓ તો એંગલ વધતો જ જવાનો. જો તો θ2 તમને ખબર જ છે કે ફાઇનલી કેટલો થઈ જવાનો છે, તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ જશો એટલે θ2 90 ડિગ્રી થઈ જવાનો. તો વેલ્યુ પુટ કરો યાર. એમાં હું sin 90 પ્લસ sin 90, 1 plus 1 sin 91 i1, 1 plus 1 2. So b at p is equal to μ0 i upon 1 plus 1 2 2 pi r. ફોર્મ્યુલા થઈ ગઈ. આને યાદ રાખી લેશો
તો ઘણી બધી જગ્યાએ કામ લાગશે, કારણ કે ઇન્ફાઇનાઇટના ઘણા બધા કેસીસ છે. ભૂલાઈ જાય તો પ્રૂવ કરતા તો આવડે જ છે કે ફાઇનાઇટ લેન્થનું ફોર્મ્યુલા યાદ રાખ્યું હોય, એમાં θ1 θ2 90 90 મૂકી દો એટલે ઇન્ફાઇનાઇટનું આવી જાય. પણ સીધું યાદ રહેશે તો સ્પીડ આવશે. તો ઇન્ફાઇનાઇટ વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડ થવાનું છે μ0I/2πr. ડાયરેક્શન છોકરો ઇનવર્ડ જ થવાની. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P, પામ મારી ઇનવર્ડ ગઈ. તો એમાં કઈ આપણને ડાઉટ નહીં રહે. થર્ડ, સેમી ઇન્ફાઇનાઇટ વાયર. સેમી ઇન્ફાઇનાઇટ વાયર. સેમી ઇન્ફાઇનાઇટ વાયરનો મિનિંગ થયો અર્ધ અનંત. ઓલો અનંત લંબાઈનો તાર. આ છોકરાઓ સેમી ઇન્ફાઇનાઇટ વાયર યા લેન્થ. ઓકે, તો આની અંદર હવે આ છે ને છોકરાઓ, તમને સમજાવું પહેલા કે આવી રીતના કરંટ કેરિંગ વાયર છે. આ ઉપર તરફ આવી જાય છે. અચ્છા, અહીંથી હું ઇન્ફાઇનાઇટ કહી દઉં છું, જોવા, અને અહીંયા P પોઈન્ટ રાખું છું. હવે આ કરંટ કેરિંગ વાયરના કારણે P પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે, તો મારે 3 લાઈન ડ્રો કરવી પડે. એક છોકરો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરે, આ રહી, આ રहा. અચ્છા, આ એન્ડ જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મેં શો કર્યું, ઈ જ એન્ડ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે એંગલ કાંઈ નહીં બનાવે, θ2 0 થાય. સમજાઈ જવું પડે. કા તમે સમજી લો ને કે અહીંથી હું માની લો નીચે કઈ વાયર છે જ નહીં, આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, અને ઈ એન્ડ ઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે જ બે પેરેલલ આવી ગયું. બે પેરેલલ હોય તો આપણે ત્યાં એંગલ 0 કહી શકીએ. θ2 0 થઈ ગયો. અને અહીંથી તો તમને ખબર જ છે કે એંગલ આમ 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 તમારો θ ઇન્ક્રીઝ થતો જ જાય છે. ત્યાંથી તો છોકરો અહીંથી આમ વ્યા જાવ તો ઇન્ફાઇનાઇટ જ છે. તો એ θ1 કેટલાનો છે? 90 ડિગ્રીનો છે. θ1 90 ડિગ્રીનો છે. θ2 0 નો છે. θ1 90 ડિગ્રી છે. આ P પોઈન્ટ પાસે. તો હવે મારે B at P હું મૂકી શકું μ0I/4π perpendicular distance r sin θ1 that is sin 90 and sin θ2 that is 0, sin 0 0, sin 91. So B at P is equal to આવી ગયું μ0I/4πr. μ0I/4πr. પણ આ યાદ ન રાખતા. આમાં મેં બાજુમાં રિમેમ્બર નથી લખ્યું. તમારે ફાઇનાઇટ વાળું યાદ રાખવાનું, ઇન્ફાઇનાઇટ વાળું યાદ રાખવાનું, સેમી ઇન્ફાઇનાઇટ યાદ નહીં રાખવાનું. આ મોડ્યુલમાં નીટ લેવલે હજી હાલ્યું જશે. પણ હું તમને કહું, હમણાં જ મેં કેસ ભણાવ્યો, માની લો આવી રીતનો કરંટ કેરિંગ વાયર છે, અહીંથી ઇન્ફાઇનાઇટ છે, અને આ પોઈન્ટ પાસે માની લો મારે મેગ્નેટિક ફિલ્ડ થયું, તો આ સેમી ઇન્ફાઇનાઇટ જ થયો ને. પણ અહીંયા μ0I/4πr નહીં ચાલે. તો તમે સેમી ઇન્ફાઇનાઇટ માટે μ0I/4πr યાદ રાખો છો, તો ઈ પણ યાદ રાખવાની તૈયારી રાખો કે ભાઈ તો ઈ પોઈન્ટ તમારા એક્ઝેક્ટલી એન્ડ ની સામે જ છે, તો μ0I/4πr. ખબર પડી મેં? અચ્છા, તમે એમ યાદ રાખી શકો તમ તારે, જો આખા ઇન્ફાઇનાઇટ ને કારણે μ0I/2πr. અહીંયા ધ્યાન આપો બધા, આટલો વાયર છે જ નહીં, આને સેમી ઇન્ફાઇનાઇટ કહેવાય. આખાને કારણે μ0I/2πr, તો અડધાને કારણે μ0I/4πr. આવી ગયું. અહીંથી વચ્ચેથી જવા દો, આમ નીચેથી કેન્સલ મારી દો. પણ હું એવું સજેસ્ટ નહીં કરું કે આ તમે યાદ રાખો. આ તો મેં કેસ હોય ને જનરલી બધી બુકો લખીને આપતા એટલે મેં બનાવી દીધો તમને. આ યાદ રાખવા જેવું નથી, કારણ કે એમાં તો પોઈન્ટ નીચે હોઈ શકે, નહીંથી ઉપર હોઈ શકે, તો ફોર્મ્યુલા બદલાઈ ગઈ હોય. હા, એક્ઝેક્ટલી એન્ડ ની સામે આવે તો ચાલશે. અચ્છા, ટૂંકમાં આપણું સેકન્ડ અને થર્ડ એ બંને પતી ગયું. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. માની લ્યો છોકરો આવી રીતનો આપણો કેસ છે. પેલા હું એમ કહું છું કે એક એક્સ એક્સિસ છે, એક વાય એક્સિસ છે. આ
એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. આ તમારું ઓરિજિન, આ એક્સ, આ વાય. અહીંયા a,0 પર આવી જાઓ ને આવી રીતના ડોટ અને સર્કલ છે. પહેલા હું કીધું કે અહીંયા ક્રોસ અને સર્કલ છે અને બાજુમાં હું આઈ લખી નાખું છું. એક્ઝેક્ટલી તમે અહીંયા આવી જાઓ બીજું, that is -a,0 અને ન્યા ડોટ અને તમારી પાસે આવું સર્કલ છે. ઓકે, નો પ્રોબ્લેમ. આ એક પી પોઈન્ટ છે જેના કોઓર્ડિનેટ છે 0,√3a. એ હું આઈ લખી નાખું છું સાઈડમાં. ક્વેશ્ચન છે ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. Find magnetic field at point P. હવે અહીંયા આપણને પહેલા તો ક્વેશ્ચન થાય સાહેબ અહીંયા તો ઇનવર્ટ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા ઇનવર્ટ મેગ્નેટિક ફિલ્ડ નથી. મેં ક્યાં ક્રોસ અને સર્કલ કરીને મેં ક્યાં બાજુમાં બી લખ્યું છે? મેં આઈ લખ્યું છે. એટલે કોકને એમ થાય અચ્છા તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ, ના, ન્યાય આઈ છે. કહેવાનો અહીંયા મિનિંગ શું છે? આ બંનેમાં હું લખી નાખું, આ બંનેને સાથે એક હું તમને આપી દઉં. આ બંને શું છે તો કે એ બંને ઇનફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. બંને ઇનફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે જે એક ઓરિજિન થી આગળ છે એ જેટલા ડિસ્ટન્સ, એક ઓરિજિન થી આમ પાછળ છે -a જેટલા ડિસ્ટન્સ છે. ઓકે, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. હવે તમારે સમજવાનું અહીંયા હતું કે છોકરો આ વાયર છે, વાયર મારા વાલા સમજાવવા એમ માંગુ છું કે અહીંયા એ જેટલા ડિસ્ટન્સ છે વાયર આમ પડ્યો છે. આ સમજી લેજો, વાયર આમ પડ્યો છે અને ક્રોસ અને સર્કલ એવું દેખાડે છે કે વાયરમાં કરંટ આમ અંદર જાય છે. તમારો વાયર બોર્ડના પ્લેનને પરપેન્ડિક્યુલર છે. સાહેબ તમે તો એવું સમજાવ્યું હતું ને કે ક્રોસ અને સર્કલ એટલે મેગ્નેટિક ફિલ્ડ, તો અમે બાજુ બી લખેલું હોવું પડે. અહીંયા મેં ક્યાં બી લખ્યું છે? મેં તો આમ નામ રાખ્યું છે. અચ્છા સર તમે એવું સમજાવ્યું હતું ને કે ભાઈ ડોટ અને સર્કલ એટલે મેગ્નેટિક ફિલ્ડ, ના ના આઈ છે. અહીંયા વાયર આમ પડ્યો છે પણ કરંટ બહાર આવે છે. ટૂંકમાં બે જગ્યાએ આ વાયર જ છે છોકરો, કહેવાનો મિનિંગ એમ છે બે વાયર જ છે. વાયર કેવી રીતના પડ્યા છે? બોર્ડના પ્લેનને પરપેન્ડિક્યુલર. મેં એટલા માટે લખીને આપ્યું, તમને આપશે જ તે ક્વેશ્ચનમાં, ઇનફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર. ખાલી ફેર એટલો છે કે આ જે વાયર છે ને એમાં કરંટ ઇનવર્ડ છે ને આ જે વાયર છે એમાં કરંટ આઉટવર્ડ છે. આની સિવાય કઈ ફેર નથી. અને બે ઇન્ફાઇનાઇટલી લોંગ છે તો ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરની ફોર્મ્યુલા તમને મગજમાં હોય, ધેટ ઇઝ μ0I/2πr, એટલે તમારી વાત ઈઝી બની જાય. અચ્છા સર આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ કેટલું? ચાલો એની પર મેં તમને ઘણી બધી અંશે ચોખવટ કરેલી છે કે ભાઈ આ ડિસ્ટન્સ જે છે એ તમારું a જેટલું થશે, આ જે છે એ તમારું √3a થશે. તો ટોટલ અહીંથી આ 2a થાય. ચલો અચ્છા થંબ છે, આમાં વાયર આમ પડ્યો છે, આમ છે, વાયર તમારો પ્લેનના પરપેન્ડિક્યુલર છે. તો હાલો પહેલા આપણે ડાયરેક્શન ગોતી. રાઈટ હેન્ડ પામ રૂલ ચાલો બધા ગોઠવશે. પહેલા પોતાનો રાઈટ હેન્ડ કઈ ડાયરેક્શનમાં, આ વાયર છે, વાયર કેમ પડ્યો છે દેખાવો જોઈએ. પહેલા વાયર આમ પડ્યો છે. ઓકે, કરંટ કઈ ડાયરેક્શનમાં છે તો એના માટે મેં
ક્રોસ અને સર્કલ આઈ કર્યું છે એટલે કરંટ ક્યાં છે? ઇનવર્ડ. તો ચાલો થંબ આમ આવશે. યસ, ઓકે. થંબ તમે આમ રાખ્યો, જેમ રાખ્યો એમ બધું હાલશે, ખાલી તમારી મુઠ્ઠી બંધ હોવી જોઈએ. ઓકે. હવે ફિંગર્સ ક્યાં આવશે? ફિંગર્સ તો કે ટુવર્ડ પોઈન્ટ પી. ફિંગર્સ મેં સાચી રાખી? સાચી રાખી મેં? સાચી? આમ આ સાચી? આ સાચી ઓલમોસ્ટ. જો તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. સાચી? તો જો તો પામ આમ જશે, પામ આમ. તો હું એમ ન કહી શકું કે આ પી પોઈન્ટ પાસે જે મને મેગ્નેટિક ફિલ્ડ મળવાનું છે એ આ ડાયરેક્શનમાં હશે, આમ. આ બંને વચ્ચેનું હું એમાં સાથે સાથે તમને આવું પણ ન કહી શકું પાછો કે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ કેટલું થશે? આ તો કે આ થશે √3 આ એ, તો આ 2a નહીં થાય. મેં તમે બરાબર સમજજો, આ વાયરથી આર વેક્ટર જેટલા પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કર્યું. આ બી હશે અને એ બી અને પરપેન્ડિક્યુલર જો યાદ કરો તમે, મેં કાલે તમને ભણાવ્યું હતું કે મેગ્નેટિક ફિલ્ડ આઈડિયલ વેક્ટરને પરપેન્ડિક્યુલર હશે, મેગ્નેટિક ફિલ્ડ આર વેક્ટરને પરપેન્ડિક્યુલર હશે અને મેગ્નેટિક ફિલ્ડ આઈડિયલ અને આર જે પ્લેનમાં છે એ પ્લેનને પરપેન્ડિક્યુલર હશે. યાદ કરો, તમને મેં સમજાવ્યું હતું. તો આ 90 કેમ થાય તમને પાછો ડાઉટ ન રહેવો જોઈએ કે સર આ વાયર છે, તમે સમજી લો અહીંયા વાયર છે, વાયરથી આર વેક્ટર પોઝિશન વેક્ટર પી પોઈન્ટ પાસે જે કાંઈ મેગ્નેટિક ફિલ્ડ આવવાનું, જે કાંઈ ડાયરેક્શનમાં આવવાનું એ આર ને પરપેન્ડિક્યુલર આવવાનું. અહીંયા મારી પાસે આમ આવ્યું તો આ પરપેન્ડિક્યુલર થાય. અને આ જેવું મેં કીધું એવું તમારી ડિસ્કશન ઈઝી થઈ ગયું. હવે જોવો તો ભાઈ, અચ્છા ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે તો ફોર્મ્યુલા કઈ આવશે? μ0 કરંટ આઈ, ડિસ્ટન્સ 2 પાઈ આર. આર એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a. અચ્છા, હવે તમે અહીંથી જોવા જાવ તો તમને અહીંયા એ પણ સમજાઈ જશે છોકરાઓ. આ એંગલ કેટલાનો થાય? તો કે √3a ને a એટલે tan θ √3 થાય તો આ એંગલ 60 થાય, તો આ 90 થાય, તો આ 30 થાય છોકરાઓ. અચ્છા, અહીંથી આમ જોવા જઈએ આપણે, આમ એક્સ લાઈન ડ્રો કરું તો ઝેડ બને છે. જો ઝેડ આ 60, તો છોકરાઓ આ 60 થઈ ગયું. અચ્છા, 60 થઈ ગયું, નો પ્રોબ્લેમ. બી અને તમારા પોઝિશન વેક્ટર વખતે ટોટલ 90 હતું, ટોટલ 90 એમાં આ 60 તો આ 30 ડિગ્રી થઈ ગયું. તો બી ના બે કમ્પોનન્ટ નો આવી ગયા. બી cos 30 લખાય અહીંયા અને ઉપર તમારે લખાય બી sin 30. આ ડાયરેક્શનમાં બી sin 30. ખબર પડી ભાઈ મેં શું કીધું? પાક્કું બધાને? ઓકે ભાઈ. વિશાલભાઈ, આ લોકોને જો તો ઓલા મોડાસામાંથી કંઈક મેસેજ આવ્યો છે, કંઈક એની લાઈટ વહી ગઈ હશે, એવું કંઈક હશે, એટલે એન્ટર કરજો. હવે ઓલો વાયર બાકી સાહેબ, ઈ વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડ મેગ્નિટ્યુડ વાઇઝ જ થશે. કેમ? કારણ કે ઈ વાયર ઇન્ફાઇનાઇટલી લોંગ છે. ફોર્મ્યુલા μ0I, આમાંય કરંટ આઈ ને આમાંય આઈ, તો μ0I તો હરખું રહ્યું અપોન 2 પાઈ આર. 2 પાઈ આર, આર એટલે ડિસ્ટન્સ. તો કે અહીંથી આ ડિસ્ટન્સ 2a થાય તો અહીંથી બી આ ડિસ્ટન્સ તમારું 2a થવાનું છે ને યાર. હું એમાં યાર આ ડિસ્ટન્સ બી તમારું 2a થાય. કેમ ખબર પડે? જો તો આ ડિસ્ટન્સ a છે અને આ ડિસ્ટન્સ √3a છે, તો આ 2a થવાનું છે. તો એનું મેગ્નેટિક ફિલ્ડ એ બી જ થવાનું છે. આ બી માં ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરને કારણે જોવા જાવ μ0I upon 2 પાઈ આર. બેમાં μ0 upon 2 પાઈ હરખું આવે, બેમાં આ હરખા. પી પોઈન્ટ નું બે થી ડિસ્ટન્સ સરખું, તો બેના મેગ્નિટ્યુડ તો હરખા થશે. ડાયરેક્શન જોઈ લી. હાલો, આ કે જેમાં કરંટ આઉટવર્ડ છે, ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે, કરંટ આઉટવર્ડ છે. હાલો, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન. હાલો ફટાફટ મને ગયો કેમ થશે? હાલો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ 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 પોઈન્ટ. જો આમ આવશે છોકરો, એ આમ જશે. યસ, ઓકે, ગુડ. અને ઈ જે ડાયરેક્શનમાં જશે ઈ પાછું ઓલા પોઝિશન વેક્ટરને પરપેન્ડિક્યુલર હશે. આમ ક્યાંક જશે, આમ ક્યાંક. અને ઈ આ તમે બી કહી દો
તો આ બી આને પરપેન્ડિક્યુલર હશે એ પાકું. ટૂંકમાં બે વચ્ચેનું આ ડિસ્ટન્સ જે છે હું 2a વ્યવસ્થિત લખી નાખું 2h. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો ભાઈ, તો છોકરાઓ આ એંગલ 60 ડિગ્રી થઈ જશે. આ 90 છે, આ 30 થાય. તો અહીંથી આમ ડ્રો કરું તો આ 60, તો આ 60. તમને મેં દેખાયેલું જ છે, જો ગ્રીન કલર અને ડિસ્ટન્સ વચ્ચે ટોટલ 90 હતું, આ 60 છે, તો આ તમારો 30 ડિગ્રી થઈ જશે. તો અહીંયા આવશે બી કોસ 30 ડિગ્રી મારા વાલાઓ, અને ઉપર જશે બી સાઇન 30 ડિગ્રી મારા વાલાઓ. બી કોસ 30, બી કોસ 30 સામા સામે કેન્સલ. સાહેબ તમે બે વાયર હતા તો બે વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડને B1 B2 કેમ ન કીધું? કેમ બેને BB જ કીધું? કારણ કે બે વાયરમાં કરંટ સેમ હતા અને જે પોઈન્ટ હતો એ પોઈન્ટ બે વાયરથી સેમ ડિસ્ટન્સે હતું. તો મારે μ0I/2πr માં I અને R બે જ વેરિયેબલ હતા, એ બે સેમ હતા બેમાં, તો BB જ કેવું જોઈએ ને. અને હવે તમે જોવા જાવ તો P પોઈન્ટ પાસે તમને નેટ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં મળી ગયું છોકરાઓ. તો આપણે અહીંથી સોલ્યુશન આમ લખી શકીએ કે બાય ધેટ નેટ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P આપણે લખી શકીએ છોકરાઓ B એટ P ઇઝ ઇક્વલ ટુ નેટ આપણે લખી નાખવાનું 2B સાઇન 30 ડિગ્રી, કારણ કે બી કોસ 30 કેન્સલ આઉટ થઈ ગયા, 2B સાઇન 30. અચ્છા, સાઇન 30 એટલે 1/2 થાય, તો 2 2 કેન્સલ થઈ જાય એમાંથી. તો B એટ P ઇઝ ઇક્વલ ટુ B ની ફોર્મ્યુલા દેટ ઇઝ μ0I અપોન ઇન્ફાઇનાઇટ વાયર છે તો μ0I અપોન 2πr, પણ ડિસ્ટન્સ r નથી, r ની જગ્યાએ 2a મૂકવાનું. તો તમારી પાસે આન્સર આવી ગયો μ0I અપોન 4πa. સાહેબ આની ડાયરેક્શન પૂછે તો પોઝિટિવ વાય ડાયરેક્શન, રાઈટ, જે કેરેટ યા ઇન પોઝિટિવ વાય ડાયરેક્શન. પેલા ખબર પડી? ઓકે ફાઇન. હવે માની લો આમાં ચેન્જીસ કેટલા કેટલા કરી શકે તમારી આમાં PYQ માં. મેં એક જગ્યાએ કરંટ ઇનવર્ડ રાખ્યો ને એક જગ્યાએ કરંટ આઉટવર્ડ રાખ્યો. તમને બે જગ્યાએ ઇનવર્ડ પૂછી દે, તમને બે વાયર ને આઉટવર્ડ કરંટ આપી દે. હાલો, બેમાં ઇનવર્ડ હોય તો આ તો ઓકે રહ્યું, આમાં કરંટ ઇનવર્ડ હોત તો મેગ્નેટિક ફિલ્ડ આમ આવે, આમ ક્યાંક એના બે કમ્પોનન્ટ આવે, તો એક્સ માં એડ ઓન થાત અને વાય માં કેન્સલ આઉટ થાત. માની લો બે માં આઉટવર્ડ હોય તો આમાં આઉટવર્ડ છે, આમાં આઉટવર્ડ હોય તો આમ આવે, આ તો આમ હતું આમ આવે, તો એક્સ માં એડ ઓન થાત, વાય માં કટ થાત. માની લો બેમાં ઇનવર્ડ આઉટવર્ડ જે કાંઈ હોય, પણ અહીંયા કરંટ I1 હોત અને અહીંયા કરંટ I2 હોત, તો હવે બી હું ન કહી શકે, તો મારે હવે B1 B2 કેવું પડે. તો પછી એક્સ માં કટ ન થાત ને વાય માં કટ ન થાત, એક્સ માં મારે નેટ ફાઇન્ડ કરવું પડે, જે મોટું હોય એમાંથી નાનાને બાદ કરીને. વાય માં બી પ્લસ માઇનસ ગમે એમ આવી શકે. પહેલા એક્સ માં નેટ ફાઇન્ડ કરો, પછી વાય માં નેટ ફાઇન્ડ કરો, અને પછી અંડર રૂટ bx² પ્લસ by² કરી નાખો. અલા ખબર પડી? ક્વેશ્ચન આમાંથી ઘણા બધા બની શકે. હવે એવા બધા કરવાની કઈ જરૂર નથી, તમને મેં જે મેઇન એની હિન્ટ હતી આપી દીધી. ધ્યાન શું રાખવાનું હોય તમારે. ઓકે, ક્લિયર બધાને? હવે નકરા પ્રોબ્લેમ જ ભણવાના છે તમે છેલ્લા લેક્ચર સુધી, જેનું મગજ હાલતું રહેશે ત્યાં સુધી એને મોજ જ આવવાની છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લો, હું માની લો કે આવી રીતે તમારી પાસે એક રેક્ટેંગલ છે. રેક્ટેંગલ, ચલો આવી રીતના હું કહું છું, તમારી પાસે એક રેક્ટેંગલ છે. આ રેક્ટેંગલમાં આમ કરંટ જાય છે, I, આમ આમ આમ.
બધામાં કરંટ સેમ છે, ચિંતા ન કરતા. રેક્ટેંગલ છે એટલે લેન્થ જુદી જુદી હોવાની. આ સાઈડની લેન્થ એમ કહી રહ્યો છું કે અહીંયા જે લેન્થ છે ને એ બી છે અને અહીંયા જે છે ને એ √3b છે. અને મારે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ફાઇન મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. આ સાઈડનું નામ આપી દઈએ એ બી સી ડી. એબીસીડી મેં નામ આપી દીધું છે. ઓકે સર, ચાલો પહેલા એબી થી શરૂ કરીએ. રેક્ટેંગલ છે, એબી થી શરૂ કરીએ આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું. અચ્છા આ સર રેક્ટેંગલ છે, આની અંદર સાઈડ છે, તો સાઈડ ને તમે કેવી લઈ શકો? ફાઇનાઇટ લેન્થ નો વાયર લઈ શકો, ઇનફાઇનાઇટ લેન્થ નો, સેમી ઇનફાઇનાઇટ. આ તો ફાઇનાઇટ લેન્થ ના વાયર થયા. તો પહેલા આપણે છોકરાઓ સોલ્યુશનમાં પહેલા હું પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરું. પહેલા એબી વાયર ને લીધે, એબી ને લીધે. ચાલો આ તો કોઈ પણ ફાઇનાઇટ લેન્થ નો વાયર થયો, એની લેન્થ તમને ખબર જ છે √3b છે. તો પહેલા તો કોઈ પણ વાયર, કરંટ કેરિંગ વાયર હોય, મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો એ પોઈન્ટ પાસે 3 લાઈન તમારે ડ્રો કરવી પડે, તમને ખબર પડે. એક તો છોકરાઓ એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવશે, આ એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અને બીજું બે એન્ડ એ પોઈન્ટ પાસે જે એંગલ બનાવી એંગલ. માની લો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો મને એટલું ખબર પડે કે આ બી છે તો આ b/2 થઈ જાય. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો યાર સમજાય એવી વાત છે કે આ b/2 થઈ જાય. અચ્છા સર, આ બંને એન્ડ કેટલાનો એંગલ બનાવી એ તમને ખબર પડે. હવે અચ્છા એક વાત બાકી છે કે આ એ એન્ડ છે એ પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝ માં ક્લોકવાઇઝ માં θ1 બનાવશે, અને બી એન્ડ એ પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝ માં θ2 બનાવશે. એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ. તો એટલી શાંતિ થઈ ગઈ. સર θ1 θ2 આપ્યા નથી, સાચી વાત છે, મારે ગોતવાના છે. આપણો ક્વેશ્ચન નો એક પાર્ટ છે. હા, આ રેક્ટેંગલ ને બદલે સ્ક્વેર હોત ને, સ્ક્વેર, તો હું એવું કહી શકું કે ભાઈ સેન્ટર હોય ને તો આખે આખું સ્ક્વેર ભેગું થઈને ટોટલ કેટલાનો એંગલ સબટેન્ડ કરતું હોય? 360. અને સ્ક્વેરમાં બધી સાઈડ સેમ લેન્થ ની હોય તો આ સાઈડે 90 ડિગ્રી નો એંગલ સબટેન્ડ કરે, આ સાઈડે 90 ડિગ્રી એંગલ સબટેન્ડ કરે, આ સાઈડે 90, આની 90 ડિગ્રી, આનોય 90 ડિગ્રી, આનોય 90 ડિગ્રી, આનોય 90 ડિગ્રી, ટોટલ 360 ડિગ્રી થઈ જાય. પણ સ્ક્વેર ક્યાં છે? આ તો હરું રેક્ટેંગલ છે. તો સર θ1 θ2 કેમ ફાઇન્ડ કરવા? હવે જ્યારે તમને સીધો આઈડિયા ન આવતો હોય ત્યારે tan θ sin θ ક્યાંક એડજસ્ટ થતું હશે. હા સર થાય. જો આખું √3b છે તો આટલા પોર્શન ને હું √3b/2 નો કહી શકું? કહી શકીએ ને સર, √3b/2 કહી શકીએ આપણે. હા, √3b/2. તો જો ને તમે અહીંથી ફોર્મ્યુલા, યાર ખોટું કામ આપણે એમાં અઘરું કરવું. હું આમ નો કહી શકું tan θ1 √3b/2 અપોન કેટલું? ઓપોઝિટ અપોન એડજસન્ટ, ધેટ ઇઝ b/2. તો b/2 ગયા, √3 આવ્યું. સો tan θ1 √3 થાય તો θ1 60 થાય, અને θ2 બી 60 જ થશે. તમે ચેક કરી લો, કારણ કે tan θ2 એટલે આ √3b/2 થયું તો આ √3b/2, તો √3b/2 અપોન b/2, ધેટ મીન્સ √3. તો θ1 જે છે એની વેલ્યુ તમારી પાસે આવી ગઈ છોકરાઓ. θ1 60 ડિગ્રી થશે, θ2 બી 60 ડિગ્રી થશે. તો ચાલો હવે હું અહીંયા મસ્ત રીતે એ બી સાઈડ ને લીધે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી નાખું. ફાઇનાઇટ લેન્થ નો વાયર હોય, μ0 કરંટ I, યસ I, અપોન 4π પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે તમારું b/2 sin θ1 અને θ2 એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ એટલે એડિશન જ થશે. sin 60
પ્લસ છોકરાઓ સાइन 60 અને સિમ્પ્લિફાય કરો તો BAB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I અપોન 2 પાઈ સ્મોલ બી આવી જાય 2 2 4 સાइन 60 √3/2 પર પ્લસ √3/2 2√3/2 એટલે અહીંયા એક √3 કરી નાખો. અચ્છા ડાયરેક્શન હજી સુધી તો મેં મેગ્નિટ્યુડ ની જ વાત કરી. ડાયરેક્શન એ તો સાવ ઇઝી. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ મારી ગઈ ઇનવર્ડ, તો ડાયરેક્શન આપો એની આપણને ઇનવર્ડ BAB મળી ગયું. તો રેક્ટેંગલમાં એક સાઈડ નું કામ પતી ગયું. હવે જો તમારી નજર હોય ને, નજર જો હોય તો તમને અહીંયા એવું દેખાવા માંડવું જોઈએ, જો નજર હોય તો, કે સાહેબ AB ને કારણે P પાસે જેટલું ઇનવર્ડ ગયું ને CD ને કારણે P પાસે એટલું ઇનવર્ડ જ જાય. તમે જોવા જાવ તો CD માં જે ડાયરેક્શનમાં કરંટ છે ડાયરેક્શનમાં થંબ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P, પામ મારી ઇનવર્ડ ગઈ આમ આમ. અચ્છા ઘણાને આમ ફાવતો હોય, આમ થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ આમ નીચે, જો સાહેબ ઇનવર્ડ જ ગઈ. યસ. અને ત્યાંથી તમે જોવા જાવ અહીંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડ્રો કરીશ તો આખું બી, તો આ B/2 થશે. આ એંગલ તમે ચેક કરવા જાવ √3B/2 upon B/2 I60 થશે, I60 થશે. તો યાર મને એટલી ખબર પડી ગઈ કે B' ઇઝ ઇક્વલ ટુ હું કહી શકું BAB પ્લસ BCD, એટલે આને હું 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો 2 ઇન્ટુ √3 ટાઈમ્સ 2 ઇન્ટુ √3 ટાઈમ્સ મ્યુ 0 I અપોન 2 પાઈ B, આ ઇનવર્ડ જ જવાનું. તો બેનું એડિશન થાય. આવું લખવાનું તમારે જરૂર નથી, તમને તો સમજાઈ જ ગયું. તમે એક્ઝામ દરમિયાન પેપર સોલ્વ કરો છો તો આનું જે હોય આનું હોય, એટલે આનું જે હોય ને 2 વડે મલ્ટીપ્લાય કરવાનું ફાઇનલી. હા તો મારે તમને અત્યારે સમજાવવું છે વ્યવસ્થિત, એટલા માટે મેં B' અલગથી લખ્યું, બાકી તમારે જરૂર નથી. તો CD નું કામ પતી ગયું યાર. આપણે કહી દઈએ કે મેગ્નેટિક ફિલ્ડ વાઇઝ CD અને AB બે સેમ જ છે. ચાલો હવે કયો વાયર રહ્યો AD, કારણ કે મારે તો આખા રેક્ટેંગલ ને કારણે જોતું છે AD. તો અહીંયા લખી નાખો ભાઈ BAD ને કારણે કેમ થશે, તો કે સર ફોર્મ્યુલા તમારી પાસે છે, પેલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નક્કી કરો. ચાલો ભાઈ પેનનો કલર જ ચેન્જ કરી નાખો. પેલા આ AD ને કારણે આટલું ડિસ્ટન્સ અહીંયા સુધીનું. ચાલો તો કે આખું √3B છે આખું, જો √3B, તો આ હાફ થઈ જવાનું છે √3B/2. ઓકે, એટલી ખબર પડી ગઈ. ઓકે, નો પ્રોબ્લેમ. તો હું અહીંયા ફોર્મ્યુલા લખી નાખું છોકરાઓ, ધેટ ઇઝ મ્યુ 0 I અપોન 4 પાઈ તમારા AD વાયર થી જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ √3B/2 છે. ઓકે સર. પછી sin θ1 sin θ2. અચ્છા હવે આ એંગલ કેટલો સબટેન થાય ને આ કેટલો થાય, અહીંથી આને કેટલો સબટેન કર્યો, અહીંથી આને કેટલો સબટેન કર્યો. સર આ મારે એંગલ જોતો છે. અચ્છા આ જે એંગલ થયો પરપેન્ડિક્યુલર સાથે ઉપર તરફ ક્લોકવાઇઝમાં, θ1 કેટલાનો થાય, તો કે tan θ1 એટલે સાહેબ ઓપોઝિટ સામેની બાજુ B/2 અપોન √3B/2, B/2 અપોન √3B/2. અચ્છા અહીંયા પાછું આમ અને બીજી આ રીતના શો કરી દઉં, tan θ1 ઇઝ ઇક્વલ ટુ B/2 અપોન √3B/2, B/2 ગયા તો 1 અપોન √3 થાય 30 ડિગ્રી. તો θ1 તમારો આવવાનો છે 30 ડિગ્રી. θ2 ચેક કરી લો, એન્ટી ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ તો એ બી 30 ડિગ્રી યાર. તો અહીંયા તમે જોવા જાવ, ચાલો વેલ્યુ પુટ કરીએ આપણે, તો મ્યુ 0 I upon 4 પાઈ perpendicular distance sin θ1 plus sin θ2, sin θ1 કેટલાનું 30, sin θ2 કેટલાનું 30, sin 30 1/2, sin 30 1/2, 1/2 plus 1/2 1. તો BAD તમારી પાસે આવી ગયું મ્યુ 0 I upon 4 પાઈ √3B/2 આવી ગયું. ચાલો 1/2 plus 1/2 1. અચ્છા એની ડાયરેક્શન થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P, ઇનવર્ડ ગયું તો એની ડાયરેક્શન ઇનવર્ડ આવવાની છે. ઓ રાજકોટ ગુરુકુળ પહેલી બેચ બે ભાઈઓ હું કરો, ડાબી બાજુમાં
આ જમણી બાજુ જે સાઈડ પાછળ આખું ખાલી છે ને ઓલમોસ્ટ ઈ સાઈડ ની પહેલી બેચ કહું છું. હા તમે બે જ તે શું કરતા હતા ભાઈ? તો શાંતિથી ભરને ભાઈ, આટલા બધાની વચ્ચે તને પકડવા પડે, શરમ આવી જોઈએ આપણને. હવે એડી ના લીધે ઇન્વર્ટ ગયું તો સીબી ના લીધે જો હતો તો સારું, સીબી માં તો ઈ જ થવાનું ને છોકરો. આખે આખું સીબી ટોટલ કેટલો એંગલ સબટેન્ડ કરશે? તો કે એની માટે તમે એંગલ ચેક કરવા જાઓ. હાલો તો હું મારું તમને કહેવાનું એમ છે કે જેવું કેમ સીડી અને એબી નું સેમ આવ્યું હતું, અહીંયા સીબી ને લીધે જો થંબ ટુવાર્ડ કરંટ, ફિંગર્સ ટુવાર્ડ પોઈન્ટ પી, પામ મારી ઇન્વર્ડ જ ગઈ તો એ ઇન્વર્ડ જ આવવાનું છે છોકરાઓ. એના હું મેગ્નેટિક ફિલ્ડને બી ડબલ ડેશ કહી દઉં. બી ડબલ ડેશ એટલે તમારે સમજી લેવાનું કે એડી નું મેગ્નેટિક ફિલ્ડ અને સીડી નું મેગ્નેટિક ફિલ્ડ બે, સોરી સીડી નહીં, બીસી નું મેગ્નેટિક ફિલ્ડ બે સેમ જ આવવાનું છે. તો આને મલ્ટીપ્લાય 2 કરી નાખીએ એટલે 2 ઇન્ટુ મ્યુ 0 આઈ અપોન 4 પાઈ √3 બી બાય 2 અને આઈ તમારું જવાનું છે ઇનવર્ડ જ. તો બધાને કારણે બી ડેશ ઇન્વર્ટ ગયું, બી ડબલ ડેશ ઇન્વર્ટ ગયું, બધા વાયરનું ઇન્વર્ટ જ જતું હતું. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થવાનું છે? તો કે બી ડેશ પ્લસ બી ડબલ ડેશ. ચાલો બી ડેશ લખાવો ભાઈ, કેમ ગયું આ રહ્યું, આ તમારું બી ડેશ હતું. અચ્છા આ તમારું બી ડબલ ડેશ હતું. તો અહીંયા જુઓ તો આ 2 2 કેન્સલ આઉટ થઈ ગયું. અચ્છા 2 ઇન્ટુ 2 4 થાય તો 4 4 કેન્સલ આઉટ થઈ ગયું. તો બી ડેશ કેટલું થશે? બી ડેશ √3 ટાઈમ્સ મ્યુ 0 આઈ અપોન પાઈ બી. અને બી ડબલ ડેશ કેટલું થશે? તો કે ભાઈ મ્યુ 0 આઈ અપોન √3 પાઈ બી. મ્યુ 0 આઈ અપોન પાઈ બી ને કોમન લઈ લો તો √3 પ્લસ 1 અપોન √3. ડાયરેક્શન ક્યાં જશે? ઇનવર્ડ. ટેસ્લા લખવાનું ભૂલવાનું નહીં, એનો યુનિટ ટેસ્લા થશે અને ડાયરેક્શન ઇનવર્ડ આવશે. એલા ખબર પડી ભાઈ? પાક્કું? ઓકે. તો હવે ટૂંકમાં સાહેબ અમારે આટલી લેન્ધી પ્રોસેસ કરવાની જરાય નહીં. તમને ખબર પડી કે એક વાયરના કારણે મળ્યું મલ્ટીપ્લાય 2 કરો, બીજા વાયરના કારણે મળ્યું મલ્ટીપ્લાય 2 કરો ને એડ કરીને જવા દો. હવે તમે જુઓ તો આ એક સાઈડે મને કહો તો આ એબી એ ટોટલ કેટલો એંગલ સબટેન્ડ કર્યો છે? ટોટલ આ તો કે 60 + 60 120 એંગલ સબટેન્ડ કર્યો ટોટલ. આ ઉપરની સાઈડે, આ ઉપરવાળી સાઈડે ટોટલ કેટલો એંગલ સબટેન્ડ કર્યો છે? અહીંયા આમ આપણે ડ્રો કરી નાખીએ, આ ટોટલ એંગલ કેટલો સબટેન્ડ કર્યો છે? એને 120. તો ટોટલ 120 + 120 240 થઈ ગયું. અચ્છા આમાં મેં કીધું તું આ θ1 θ2 ગ્રીન કલર થી 30 30 આવ્યા તો આ સાઈડે કેટલો એંગલ સબટેન્ડ કર્યો છે? 60. તો આ સાઈડે કેટલો એંગલ સબટેન્ડ કર્યો છે? 60. તો 60 + 60 120 + 120 240 + 120 360 થઈ ગયું. જોવો તમે. અલા ખબર પડ્યા ભાઈ બધાને? પાક્કું? માની લો આવું હોય તો તમે શું કરો? હવે મને કહો, આવો કઈક પ્રોબ્લેમ હોય તો આમાં તમે આઈડિયા આપો શું કરવું જોઈએ? ચાલો આ પી પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. આ લેન્થ 2b, સોરી √3b હો, આ બી.
મને આઈડિયા આપવાનો, આન્સર નહીં, કારણ કે કેલ્ક્યુલેશન બહુ લેન્થી જ થવાની છે. કરાય શું આમાં? સીધે સીધું આપણે કર્યું એમ જ વિચારવાનું ને કે એકને કાને ફાઇન કર્યું, એકને કાને થમ આમ બાર વ્યો ગયું, તો ઓલાને કાને તે આઉટવર્ડ જ આવશે. શું કરવું જોઈએ એમ મને હેન્ડ રેઝ કરીને કહેવાનું છે. આવી રીતના આપણે આમાં આઈડિયા લગાડી શકીએ. ઓલાની જેમ બે વાયર, આ બે જે લેન્થ જેની લાંબી છે એ બેને કારણે એમાંથી ગમે એકનું ફાઇન કરીને બે વડે મલ્ટીપ્લાય કરી દેવાનું કે નહીં કરવાનું? બેની ડાયરેક્શન સેમ આવે કે ન આવે? આ બંનેને કારણે એબીસીડી કહી દઉં ટૂંકમાં. એબીસીડી તમે સમજી લો તમારી રીતના, છતાંય તમને હું પૂછું તો જવાબ આપો સરળ પડે એટલા માટે કહી દઉં છું. આ એ, બી, આ સી, આ ડી. હાલો ભુજ, ભુજમાં માતાજી આજે પાછા કેમ નથી દેખાતા? હેલો સર. હા ભાઈ. આ સર એબી ના કારણે જે મેગ્નેટિક ફીલ્ડ આવશે એ આઉટવર્ડ આવશે, ત્યારે સીબી ના કારણે ઇનવર્ડ આવશે. ઓકે, સેમ પછી મેગ્નેટિક ફિલ્ડ સેમ હશે કે જુદું જુદું હશે? સેમ હશે પણ ડાયરેક્શન અલગ હશે. ડાયરેક્ટ તો એ ઝીરો થઈ જાય, સાચું સર. થઈ જાય ને તો પછી પેલા સેમ હશે કે નહીં વિચાર કરતો. તને વાયર કેવો દેખાય? ફાઇનાઇટ લેન્થ નો દેખાય કે ઇનફાઇનાઇટ? ફાઇનાઇટ. તો એની ફોર્મ્યુલા બોલતો. સર ui divided by 4 pi r cos sin theta 1 plus sin theta 2. θ1 θ2 તો બે માં હરખા જ બનવાના. યસ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હરખું બે નું, b/2 b/2. બે માં આઈ સેમ છે જોતો. આ સર પછી ખબર પડી ને અહીંયા હું ચેન્જ આવ્યો? તું સાચું જ બોલતો હતો, ખાલી તારું ઓબ્ઝર્વેશન એટલું કરવાનું હતું કે અહીંયા આઈ છે ને અહીંયા 2i છે, તો આ બેના મેગ્નેટિક ફિલ્ડ સેમ નહીં થાય. હા, આને કાને પી પોઈન્ટ પાસે આઉટવર્ડ આવશે, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, આમ આઉટવર્ડ. આને કારણે પી પોઈન્ટ પાસે ઇનવર્ડ જશે, અને જે હાયર વેલ્યુ હશે બિગર માંથી સ્મોલર સબટ્રેક્ટ કરવાનો આવશે. બિગર કયું આવશે? 2i વાળું જ બિગર આવશે, કારણ કે બાકી બધું બેમાં સેમ આવવાનું છે. તો બિગર માંથી સ્મોલર સબટ્રેક્ટ કરવાનું. ઈ આ બે વાયર નું પીટ્યું લાંબી લેન્થ વાળા. આ બેમાં જોવા જાવ, હવે આને કારણે વિચાર કરી, આને કારણે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, ઇનવર્ડ. થંબ ટુવર્ડ નહીં, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, આઉટવર્ડ. એડી નું ઇનવર્ડ ગયું, સીડી નું આઉટવર્ડ ગયું. મારે બેને કારણે ફાઇન કરવા પડશે. હાલો, ડાયરેક્શન ઓપોઝિટ છે એટલો વાંધો નથી, કરંટ એ જુદો જુદો છે, એકમાં આઈ છે ને એકમાં 2i છે, તો બેનું મેગ્નેટિક ફિલ્ડ સેમ આવશે નહીં. સેમ મેથડ થી મારે બેના મેગ્નેટિક ફિલ્ડ ફાઇન કરવા પડશે. બિગર વેલ્યુ માંથી સ્મોલર વેલ્યુ સબટ્રેક્ટ કરવી પડશે. પછી ફાઇનલ દેવામાં પાછું ધ્યાન રાખવું પડશે કે બની શકે કે આ બે વાયરનું ફાઇનલી ઇનવર્ડ ગયું હોય, કારણ કે 2i અને i માં 2i મોટો છે, તો ફાઇનલી આ બેનું ઇનવર્ડ ગયું. અને આને કારણે 2i અને આનું i, ફાઇનલી આ બે વાયરને કારણે ઇનવર્ડ ગયું, તો નેટ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જ આવશે. કારણ કે આ બે માંથી ચેક કરવા જાવ, 2i ને i મોટું, તો આનું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જશે. આ બે માં 2i અને i નું મોટું, તો એનું નેટ ઇનવર્ડ જ હશે. તો ફાઇનલી બેનું પાછું એડ થશે. ફાઇનલી એટલે કોનું? ફાઇનલી એટલે કોનું? આ બેનું ભેગું જે બને ઈ બી ડેશ, આ બેનું જે ભેગું બને ધેટ ઇઝ બી ડબલ ડેશ, ઈ બેનું એડ થશે. હું એમ કહું છું. હવે ખબર પડી ભાઈ બધાને? આવા કેટલા બધા ક્વેશ્ચન તમારી સામે મૂકી શકે, મારું કહેવાનો મિનિંગ એમ છે. હજી આ એડવાન્સમાં અઘરો કરવો હોય તો શું કરે ખબર? કેલ્ક્યુલેશન વાઇઝ અહીંથી આમ કરંટ આપે, અહીંથી આમ કરંટ આપે, અને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ પૂછી લે. અચ્છા, તો આ પાછા તમે બે વાયરને એડ કરવાના કે ન કરવા એ તમને હજી પ્રશ્ન થાય. હું આમ ડ્રો કરી નાખું, આમ જરાક 20 વોલ્ટની બેટરી લગાડી દે. હવે અહીંથી કરંટ કેટલો ડિસ્ટ્રીબ્યુટ થાય વિચારવું પડે. કરંટ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરવો પડે એની અંદર. શું કરવાનું? કે આ વાયર ને આ વાયર બેના તમને રેઝિસ્ટન્સ આપ્યા હોય, અવરોધ, આ બેને રેઝિસ્ટન્સ આપ્યા હોય, તો આ બે સિરીઝમાં થયા. એટલું તો આપણે 10th માં ભણી જ ગયા છીએ
કે આ રેઝિસ્ટન્સ ને આ રેઝિસ્ટન્સ બે સિરીઝમાં થયા. અહીંથી જેટલો કરંટ જાય એટલો કરંટ અહીંયા. તો આ બે સિરીઝમાં. આ બેયનું નેટ ફાઇન્ડ કરો, આ બેયનું નેટ ફાઇન્ડ કરો. અચ્છા, ઉપરના બે રેઝિસ્ટન્સ નું સમતુલ્ય ઇક્વિવેલન્ટ અને નીચેનાનું બેયનું ઇક્વિવેલન્ટ બે પેરેલલમાં આવે. ફાઇનલી V ઇઝ ઇક્વલ ટુ IR કરો એટલે ટોટલ કરંટ મળી જાય. કે ટોટલ કરંટ અહીંથી કેટલો બહાર આવ્યો, એમાંથી પછી અહીંયા કેટલો ગયો, અહીંયા કેટલો ગયો, એની માટે શું કરવાનું? માની લો કહું કે અહીંયા I1 ગયો તો I1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ બેટરી અને આ આખે આખા પાથનો રેઝિસ્ટન્સ ધેટ ઇઝ R ડેશ. આનો રેઝિસ્ટન્સ, આનો રેઝિસ્ટન્સ. V ઇઝ ઇક્વલ ટુ IR આપણે ભણી ગયા. હલો, ખબર પડે ને ભાઈ? 10th માં આવી ગયું આપણે V ઇઝ ઇક્વલ ટુ IR કરતા કે ભાઈ આ બે વાયર, આવા હું ભણાવીશ જ તે, આ બે વાયર અને આ બે વાયર, આ બે શ્રેણીમાં સિરીઝમાં, આ બે સિરીઝમાં, એનું સમતુલ્ય પેરેલલમાં આવે. પણ ટૂંકમાં આ તો એક્સ્ટ્રા, આપણે તો આજે કરંટ તમને આપ્યા જ હશે એવું જ આપણે માની લઈએ છીએ. પછી હવે નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને આમ કહું છું. હાલો, હવે તમે મને કહેજો આમાં શું કરાય. એક આવી રીતનો ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે, એને મેં વચ્ચેથી બેન્ડ કરી દીધો છે. અહીંથી આ આમ ઇન્ફાઇનાઇટ છે, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ છે. અને એંગલ બાયસેક્ટર થીટા છે, ટૂંકમાં બે વચ્ચેનો એંગલ થીટા છે. અહીંયા એક પી પોઈન્ટ પી છે, એક પી પોઈન્ટ છે કે જે એંગલ બાયસેક્ટર પર છે. બે વચ્ચેનો ટોટલ એંગલ હું થીટા કહી દઉં છું. એક આ પી પોઈન્ટ લાઈ કરે છે કે જે પી પોઈન્ટ એંગલ બાયસેક્ટર પર છે. એંગલ બાયસેક્ટર આપણે ડ્રો કરી નાખીએ. આમ છે. અહીંયા પી પોઈન્ટ છે. આ ડિસ્ટન્સ તમને એક્સ આપ્યું છે અને એંગલ બાયસેક્ટર છે, ટૂંકમાં દ્વિભાજક છે, થીટા બાય ટુ છે. આમ કરંટ આવે છે અને ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. પી પોઈન્ટ પાસે તમને એને મેગ્નેટિક ફિલ્ડ પૂછી લીધું છે. ચલો શું કરવું જોઈએ આપણે વિચારીએ કે સર આમાં આવી રીતના આગળ જઈએ તો મજા આવશે. ટૂંકમાં હતો શું, તમને આખી આખી એક વસ્તુ સમજાવવાની અંદર હું ખરેખર રિયલીમાં આમાં હતું શું. આમાં છોકરાઓ થવાનું એવી રીતના કંઈક હતું કે આમ એક વાયર હતો આખો, આમ ઇન્ફાઇનાઇટ, અહીંથી આમે તે ક્યાંક સુધી, અહીંથી આમે ક્યાંક સુધી. મેં અહીંથી વચ્ચેથી બેન્ડ કરી નાખ્યો, અહીંથી આમ બેન્ડ કરી નાખ્યો થીટા એંગલે. આખો એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર હતો ને, વચ્ચેથી અહીંથી મેં થીટા એંગલે બેન્ડ કરી નાખ્યો. આટલું કામ મેં કર્યું છે. પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. શું કરશું વિચારીએ. જોવો તો આમાં ચલો કોઈને વિચાર આવતો હોય કહેવાની છૂટ હો. પહેલા આવું કરીએ આપણે. હા, મોડાસામાંથી અંધારા વાળા. તો એ સેમી ઇન્ફાઇનાઇટ વાયર બનશે. ઓકે, એટલે પહેલો ને બેન, બે સેમી ઇન્ફાઇનાઇટ વાયર
ઓકે, તો પી હા. પોઈન્ટ પાસે ક્યાં જશે સેમી magnetic? ઇન્ફાઇનાઇટ વાયર ઓકે ઇનવર્ડ અંદર તરફ. ઓકે, વેરી ગુડ. બે ને કારણે ઇનવર્ટ જશે, આને કારણે બી ઇનવર્ટ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઇનવર્ટ, બે ને કારણે ઇનવર્ટ. પણ સેમી ઇન્ફાઇનાઇટ એટલે બેન મ્યુ 0 આઈ અપોન 4 પાઈ આર ચાલશે ને? હું ઇક્વેશન એપ્લાય કરી દઈશ ના નહીં ચાલે. તો કેમ, કઈ રીતના જવું પડશે? પી થી છે ને જે એક સેમી ઇન્ફાઇનાઇટ વાળા ને એને લંબ દોરવો પડશે ઓકે અને એક થીટામાં થશે ને થીટા 2 એ 90 પ્લસ થીટા બાય 2 થશે. ઓકે, 90 માઇનસ થીટા બાય 90 માઇનસ થીટા બાય 2 થશે. ઓકે ઓકે, વેરી ગુડ. કઈ વાંધો. જો પહેલા આપણે આને કારણે ઇન્વર્ટ લઈએ. પહેલા હું એમ કહી દઉં કે ભાઈ હું તો જો હવે તમને થોડુંક યાર ટૂંકમાં ગણાવતા મારે થવું તો પડશે જ તે. પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ લઈ લો. પહેલા આ એક વાયર છે, આને આપણે સેમી ઇન્ફાઇનાઇટ લઈ લઈએ. તો પહેલા તો પી પોઈન્ટનો એક આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મારે જોશે, દેટ ઇઝ સ્મોલ આર. તો હું પહેલા લખું છોકરો મ્યુ 0 કરંટ આઈ, અચ્છા મ્યુ 0 કરંટ આઈ અપોન 4 પાઈ સ્મોલ આર. સર આ ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરશું? કાંઈ વાંધો નહીં, એ અત્યારે આમ નામ રાખું. તમે ત્યાં કાંઈ લખતા નહીં, હું તો અહીંથી રબ કરીને લખી શકીશ, તમે ન લખતા. હું તો ફોર્મ્યુલા લખી નાખું, સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. ચાલો, નો પ્રોબ્લેમ. સર થીટા 1 થીટા 2 કેટલાનો થવાનો છે? પેલા એ જોવો તો આ તમારો એંગલ થીટા બાય 2 છે, તો આ 90 થાય, તો એક એંગલ તો મળી જ ગયો ને, 90 માઇનસ થીટા બાય 2. તો કામ થઈ ગયું ને યાર. થીટા 1 ની જગ્યાએ તો મૂકી જ દઉં. થીટા 1 ની જગ્યાએ હું મસ્ત રીતે મૂકી દઉં 90 માઇનસ થીટા બાય 2, થીટા 1 ની જગ્યાએ. અચ્છા, થીટા 2 ની જગ્યાએ જોવો તો કે થીટા 2 સર આમ જામ આમ ઇન્ફાઇનાઇટ છે, તો થીટા 2 90. બે એક ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે, કાંઈ વાંધો નહીં આવે. તો થીટા 2 ની જગ્યાએ મૂકી દઉં 90. સર હવે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલ આર, આ તો જો તમે આમ લખી નાખ્યું છે, હાલે થોડું નો ચાલે. સાચી વાત છે તમારી, પણ તમને ગીવન કેટલું હશે? તો કે એંગલ બાયસેક્ટર આપ્યો હશે તમને. આ હું લખી દઉં કે ભાઈ એંગલ બાયસેક્ટર ઇઝ ઇક્વલ ટુ થીટા બાય 2. આ ગીવન હશે, આપેલું હશે. ડિસ્ટન્સ એક્સ ગીવન હશે, તો હું સ્મોલ આર ને નો ફાઇન્ડ કરી શકું અહીંથી. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, અરે સર સાઇન થીટા થી નહીં ચાલે. અચ્છા, આ એક્સ છે, ઓકે. તો અહીંથી હું એમ ન લખી શકું છોકરો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. તો હું એમ ન લખી શકું પહેલા અહીંયાથી કે જો તો દોસ્ત કોસ ઓફ 90 માઇનસ થીટા બાય 2 cos theta is equal to adjacent, that is your perpendicular distance, upon hypotenuse, that is x. તો x is equal to તમે ન લખી શકો r cos 90 minus theta by 2, that is sin theta by 2. હા સર, મૂકી શકીએ. સર મારે x નથી જોતું, મારે તો r જોતું છે. સાચી વાત છે. તો ભાઈ મારે અહીંયા r લખવું પડે. તો r ની ટર્મની અંદર શું લખાય? તો r is equal to આપણે r is equal to મારે જોઈ છે x અને cos 90 minus theta by 2, that is again sin theta by 2. તો r ની વેલ્યુ અહીંયા પુટ કરી દી. ચાલો, તો હું તો અહીંયા શું કરતો હતો, ઇરેઝ, અને r ની જગ્યાએ આપણે મૂકી દઈએ x of sin theta by 2. સાહેબ આ તો એક વાયરને કારણે મળ્યું, બીજા વાયરને કારણે ઇનવર્ટ જ જવાનું છે. હા સર, ઇનવર્ટ જ જવાનું છે, તો મલ્ટીપ્લાય 2. સર બીજા વાયરને કારણે ઇનવર્ટ જવાનું છે એટલે એડિશન થાય, પણ ઈ બીજા વાયરને કારણે એટલું જ થતું હોય તો તમે બે વડે મલ્ટીપ્લાય કરી શકો ને, બાકી તો તમારે b1 પ્લસ b2 કરવા જવું પડે. હા, પણ એટલું જ થશે. જો તો બહુ ક્લેરિટી વાળી વાત છે કે આઈ સેમી ઇન્ફાઇનાઇટ છે, આઈ સેમી ઇન્ફાઇનાઇટ છે. હાલો, સેમી ઇન્ફાઇનાઇટ થી પહેલા આપણે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ગોતવા જઈએ તો મને એવું લાગે છે કે આ 90 થવાનો, આ sin થીટા બાય 2 છે, તો જોવો તો તમે sin થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન એડજસન્ટ કરો તો આ ડિસ્ટન્સ જે છે એ તમને x sin થીટા બાય 2 જ મળે. અચ્છા, આ એંગલ તમે જોવા જાઓ, આ 90, આ થીટા બાય 2, આ થીટા બાય 2 થાય, તો આ એંગલ તમને 90 માઇનસ થીટા બાય 2 જ મળવાનો છે, અને ઓલો ઓલરેડી 90 થઈ જવાનો છે. તો એની જ વાત થઈ ને યાર, તો કરેક્ટ છે. હું બે વડે મલ્ટીપ્લાય કરી શકું. તો ચલો ભાઈ, આપણે અહીંથી ચેક કરવાનું શરૂ કરીએ. b at p is equal to 2 mu 0 I upon 4 pi x
sin theta by 2, sin 90 minus theta by 2, that is cos theta by 2 અને sin 91. અચ્છા 2 2 અહીંયા છોકરાઓ કેન્સલ કરવો હોય કેન્સલ કરી દો, બાકી આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ફિનિશ. એક 90 માઇનસ થીટા બાય 2 થયો ને એક એંગલ 90 થઈ ગયો. મારા વાલાઓ તમને કહું, બેઝામાં ઘરે છે ખરું, મેં હું કીધું ખબર પડી ગઈ ભાઈ બધા જનો. ભુજ, રાજકોટ ગુરુકુળ, મોરબી, બાકી બધા આ મોડાસા કેમ અંધારામાં આવે ગેસ? સર લાઈટ ઓકે, લાઈટ નથી, કાંઈ વાંધો નહીં. ચાલો થોડુંક ઓર આપણે વાતને ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. હું એક અલગ ટાઈપ થોડીક કહું. હવે હું શું કરી રહ્યો છું અહીંયા સમજજો તમે. હું તમને એમ કહું છું કે આપણે એક મેટલ પ્લેટ લઈએ છીએ. આવી રીતની એક મેટલ પ્લેટ છે. એક લાર્જ મેટલ પ્લેટ છે, વેરી લાર્જ છે. તમારે ઉપર નીચે આવી રીતના આમ શો કરવું પડશે. અહીંથી આમ લાર્જ, અહીંથી બી આમ લાર્જ, અહીંથી બી આમ લાર્જ, અહીંથી બી આમ લાર્જ. અહીંયા બધી જગ્યાએ આવી રીતનું આમ બલ્ક પડ્યું છે, બલ્ક. આની થિકનેસ જે છે ને, આની થિકનેસ એ હું ટી કહી દઉં છું. આમાંથી આઈ જેટલો કરંટ આમ પાસ થાય છે, યુનિફોર્મ કરંટ. લખી જ નાખીએ આપણે અહીંયા. કરંટ is distributed uniformly. ને આ કરંટ કેરિંગ લાર્જ મેટલ શીટ છે. કરંટ કેરિંગ લાર્જ મેટલ શીટ છે છોકરો. મેં તમને જે અહીંયા શો કર્યું છે એ શું છે તો કે કરંટ કેરિંગ લાર્જ મેટલ શીટ. અને કરંટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે બધી જગ્યાએ સેમ. અહીંથી આર ડિસ્ટન્સે વ્યા જાવ તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન એટલો છે ખાલી કે ભાઈ ફાઇન્ડ બી એટ પોઈન્ટ પી. મેં કાલે તમને કીધું હતું કે મેગ્નેટિક ફિલ્ડ કહી શકે, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહી શકે, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહી શકે, મેગ્નેટિક ઇન્ડક્શન. આ નવો વર્ડ તમારે આવે છે, આગળ જતા ઘણી બધી વખત આવવાનો છે, પણ આવું પૂછી શકે. ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય પ્રેરણ. જે સાંભળ્યું નહીં હોય ને એ જેથી ક્વેશ્ચન સામો આવશે ને તેથી ગોટે ચડશે. ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય પ્રેરણ ગુજરાતી મીડિયમ માટે. મેગ્નેટિક ફિલ્ડની જગ્યાએ મેગ્નેટિક ઇન્ડક્શન. આવું પૂછી શકે. ઓકે, તો શું કરવાનું સર? કાંઈ નહીં યાર, હવે જોઈએ. અચ્છા, આમાં તે બે કેસ થાય પાછા. આમાં તે કે મેં અત્યારે તમને આમ વાત કરી છે કે માની લો આવી રીતની આખી એમ એક શીટ છે, એથી લાર્જ શીટ છે. અહીંયા મેં પૂછ્યું છે લાર્જ નો મિનિંગ શું કે આ આર ડિસ્ટન્સ વેરી સ્મોલ હશે. શીટ આમ નથી પડી. શીટ આમ પડી હોય ને અહીંયા પૂછું તો પાછો કેસ આખો જુદો થઈ જાય. ઈ કેમ થાય તમને હમણાં સમજાઈ જશે. અત્યારે શીટ આમ પડી છે
અને મેં આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ તમને પૂછ્યું છે. ટૂંકમાં શીટ એ બોર્ડના પ્લેનમાં જ છે. સર અમને આમાં થોડું ઘણું એટલો આઈડિયા આવે કે આખી શીટને કારણે સીધું ન મેળવી કે પહેલા આપણે ક્યાંક એલિમેન્ટ લેવા જવું પડે. પણ એલિમેન્ટમાં તે યાર સાહેબ આમાં કેમ કરવું? તો તમે યાર આમાં કોઈને વિચાર આવે, આમાં કોઈ વિચાર આવે, હાલો મારે જોવું છે, આ તો વિચાર તમને આવવો પડે. આ એપ્લિકેશનનો પાર્ટ થયો સાહેબ. આમાં આવું વિચારીને આગળ વધીએ ને તો ઈઝી પડી જાય. એપ્લિકેશનનો પાર્ટ થયો આખો સાહેબ. આવી રીતના કંઈક વિચારો ને પણ જો આપણે એમ સોલ્વ કરીએ થઈ જાય મે બી. ઓકે ઓકે રેગ્યુલર બધા છે એ બધા જ છે. જામનગર હાર્યા કે ભાઈ રાધિકા કે નથી કહ્યું? એ રાધિકા શું કરશું? હાલો જુનાગઢમાંથી માતાજી શું કરશું? હેલો સર. હા બેન. સર બેને ઇન્ફાઇનાઇટ વાયર ભાગ લેવાના અને એકનો ડિસ્ટન્સ r+t લેવાનો ને એકનો r લેવાનો. તો એક થઈ ઇન શકે? એટલે એક ઇન્ફાઇનાઇટ વાયર ધાર લેવાનો ત્યાં સુધી બરાબર. પછી તમે એમ કહો સર પહેલા ઇન્ફાઇનાઇટને કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરો અને પછી આખી શીટ આવા ઘણા બધા ઇન્ફાઇનાઇટ વાયરની બનેલી છે તો એને એડ કરો. બસ એ જ કરવાનું. યસ વેરી ગુડ. તો પહેલા હું આવું ન વિચારી શકું કે પી પોઈન્ટથી આવી રીતના આપણે એક્સ જેટલા ડિસ્ટન્સ પર આવી ગયા, પી પોઈન્ટથી એક્સ જેટલા ડિસ્ટન્સ પર આવી ગયા, એક ડીએક્સ વિથનું મેં છોકરાઓ આવી રીતનું એક વાયર લીધો. આવો આમ ઇન્ફાઇનાઇટલી લોંગ. અહીંથી આમ નીચે આમ ડોટ 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 આમ ડોટ ડોટ અહીંયા સામે ડોટ ડોટ અહીંયા ડોટ ડોટ આમ આવો એક વાયર લીધો કે જેની થિકનેસ dx હતી. હવે એક ઇન્ફાઇનાઇટ વાયર લઈ લીધો. અચ્છા આ વાયર લીધો, આ વાયરમાં કરંટ ક્યાં જવાનો? ઉપર. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ મારી ઇન્વર્ટ જવાની. એક વાત પાકી છે, આવા જેટલા બી વાયર હશે આખી મેટલ શીટમાં કરંટ અપવર્ડ છે તો આને હું શીટને ઘણા બધા પતલા પતલા વાયરની બનેલી વિચારીશ તો બધા વાયરમાં કરંટ તો અપવર્ડ જ જવાના છે અને બધામાં કરંટ અપવર્ડ જાય તો પી પાસે બધાનું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ટ જાય તો નેટમાં સીધું સમેશન થઈ શકે. તો અહીંયા લખી નાખું સોલ્યુશનમાં કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી due to infinitely long wire, elemental wire. કેટલું થાય સર? નો પ્રોબ્લેમ, ડીબી કહી દેવાનું. બાકી તો ઇન્ફાઇનાઇટ વાયર ની મેં એટલે તો ફોર્મ્યુલા યાદ રાખવાની કીધી હતી કે એનો યુઝ આવતો રહે છે. μ0 I upon 2 પાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r નથી, વાયર થી તમારા પી પોઈન્ટ સુધીનો ડિસ્ટન્સ x છે. હવે જે સ્ટુડન્ટ થોડોક એલર્ટ હોય, સાંભળતો હોય તરત કીધે કે સાહેબ આઈ નો આવે, કારણ કે આઈ તો આખી શીટમાં આઈ છે. આખી તમારી મેટલ શીટમાં એમાં ટોટલ કરંટ આવી છે. તમારે પહેલા આ જે તમે એલિમેન્ટ કન્સિડર કર્યો એમાં તમારે પહેલા કરંટ ફાઇન્ડ કરવો પડે ને ભાઈ, તો તમને મેળ પડે. સાચી વાત છે. અને ઈ ફાઇન્ડ કરવો ઈઝી પડે એટલા માટે મેં તમને એક લાઈન લખીને આપી છે કે કરંટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. તો તમે સરસ મજાનું આવી રીતના આ યુનિટરી મેથડનો યુઝ કરી શકો કે ટી થિકનેસમાંથી પાસ થતો કરંટ આઈ તો તમારી પાસે જે વાયર છે એની થિકનેસ dx છે. dx માંથી પાસ થતો કરંટ કેટલો? અહીંયા મારે ફોર્મ્યુલામાં આઈ નો લખતા હું આઈ ડેશ લખી નાખું એટલે અહીંથી તમને આઈ ડેશ ની વેલ્યુ આવી ગઈ કે ધેટ ઇઝ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ dx બાય ટી.
કે ભાઈ ટી થિકનેસ વાળા વાયરમાંથી આઈ કરંટ પાસ થતો હતો તો ડીએક્સ માંથી એકોર્ડિંગ કેટલું. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો ભાઈ, તો વેલ્યુ પુટ કરીએ. આ ડીબી એઝ ઇટ ઇઝ મ્યુ 0 અપોન 2 પાઈ એક્સ એઝ ઇટ ઇઝ. આઈ ડેશ ની જગ્યાએ શું આવશે ભાઈ? આઈ ડીએક્સ અપોન ટી આવશે. યસ. ઓકે, તો ડી બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ ડી. અચ્છા, ખોટું એક સ્ટેપ હુકામ વડાડું, મને એક ડીબી મળી ગયું. હવે ઘણા બધા વાયર લઈ લઉં તો નેટ મેગ્નેટિક ફિલ્ડ બધાનું ઇન્વર્ડ જ જવાનું છે, ખબર છે? તો ઇન્ટિગ્રેશન ડીબી લિમિટ ક્યાંથી ક્યાં આવશે? તો કે આખા મેટલ શીટ માટે લખવી છે તો પોઈન્ટ પી થી શરૂ કરીને એટલે મારે લિમિટ લખવાની આવશે આર થી આર પ્લસ ટી. હવે ઘણી બધી વખત ભણી ગયા છે રોડ માટેની એક્સિસ પર ગ્રેવિટેશનલ ફિલ્ડમાં બધે ભણાવ્યું હતું. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે ટી થિકનેસની મેટલ પ્લેટ આવે. જો તો અહીંયા બી નેટ ઇઝ ઇક્વલ ટુ છોકરો, અચ્છા આખું ડીબી ને અહીંયા મૂકો તો મ્યુ 0 કોન્સ્ટન્ટ, આઈ કોન્સ્ટન્ટ, 2 પાઈ ટી કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ આવે. લિમિટ આવવાની છે આર ટુ આર પ્લસ ટી. ચલો ભાઈ, તો બી નેટ મેગ્નેટિક ફિલ્ડ આપણી પાસે આવી જાય. that is mu 0 I upon 2 pi t 1 upon x dx નું ln x રાખશું અને અહીંયા r આવશે, અહીંયા r plus t આવશે. પહેલા x ની જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશું તો આપણી પાસે આન્સર આવી જશે b net is equal to mu 0 I upon 2 pi t ln of r plus t upon r. પહેલા x ની જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ માઇનસ કરો એટલે આમ લખી નાખો. લો, પૂરું થઈ ગયું. તમને કહો પાકું જાગે બસ. હાલો ને રમીએ ગીચી પીચી પછી ખાઈએ ગોળ ની ચીકી. ચલો હવે થોડોક આનાથી એક સ્ટેપ ઓર આગળ જઈને ક્વેશ્ચન લઈએ. એક સર इसमें હવે જે ક્વેશ્ચન કરાવું ને એ એક શોર્ટકટ તરીકે કામ લાગશે. ફોર્મ્યુલા આપી દઉં પણ હું આપું છું, હું તમને કહીશ કે જે ભાઈ શોર્ટકટ આવતા હોય એની એક હદ સુધી પછી લિમિટેશન્સ બી હોય. તો પહેલા આપણે ક્વેશ્ચનને સમજીએ. એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જો. પહેલા છે ને છોકરા, હું તમને એમ કહું છું કે તમારી પાસે એક એલ લેન્થ નો વાયર છે. વાયર ઓફ લેન્થ એલ લખી નાખો. વાયર ઓફ લેન્થ ઇઝ ઇક્વલ ટુ એલ કહી દો. એલ લેન્થ નો વાયર છે અને એમાંથી આપણે યુનિફોર્મ સાઇડ લેન્થ વાળો પોલિગન બનાવી છે, બહુકોણ. હું તમને બહુકોણ માટે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરતા શીખવાડું. એના એકોર્ડિંગ પોલિગન માટે ભણી ગયા હોય તો સ્ક્વેર માટે, ટ્રાયેંગલ માટે, પેન્ટાગન, હેક્ઝાગનમાં એની ફોર્મ્યુલા શોર્ટકટ તરીકે વાપરશું. આપણો પ્લાન આખો આ છે. એક એલ લેન્થ નો વાયર છે. we made uniform polygon from this wire if current passing through this wire is I, then find B, then find magnetic field at center of
યુનિફોર્મ પોલિગન? આવો ક્વેશ્ચન છે. તમારી પાસે એક એલ લેન્થ નો વાયર છે, એમાંથી આપણે એક નિયમિત બહુકોણ બનાવીએ છીએ. જો એ નિયમિત બહુકોણ જે બન્યો એમાંથી પાસ થતો કરંટ આઈ હોય તો મારે જે નિયમિત બહુકોણ બન્યો યુનિફોર્મ પોલિગન બન્યો એના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. આવું આપણું કંઈક ક્વેશ્ચનમાં કહેવામાં આવ્યું છે. ચલો હું પેલા અહીંયા તમારી સામે વાયર બનાવી રહ્યો છું કે આવી રીતનો આપણે એક વાયર નહીં પોલિગન સોરી કે પેલા જો એક આવી સાઈડ છે, આમ એક સાઈડ આવી. હું થોડીક ચાઈ કરીને મોટી એટલા માટે દેખાડું છું, મારે તમને બધાને વ્યવસ્થિત દેખાય એવું ડ્રો કરવું છે એટલા માટે. બીજી સાઈડ થઈ, ત્રીજી સાઈડ થઈ, આમ એક સાઈડ થઈ, આમ એક સાઈડ થઈ, આમ એક સાઈડ થઈ. આવી રીતના આમ તમને કન્ટિન્યુટીમાં આગળ વધતું જશે. પોલિગન છે કરંટ કેરિંગ. આવી રીતના આમ કરંટ પાસ થાય છે. અચ્છા મેં લખીને આપ્યું છે યુનિફોર્મ પોલિગન. અચ્છા વી મેડ યુનિફોર્મ પોલિગન ઓફ એન સાઇડ. એક હું લખતા ભૂલી ગયો છું. એફ ઓફ એન સાઇડ ફ્રોમ ધીસ વાયર. એન સાઇડ હું લઈ લઉં છું, મેં લખીને આપ્યું એન સાઇડ નો એક પોલિગન બનાવીએ છીએ. અચ્છા યુનિફોર્મ છે એટલે બધી સાઈડની લેન્થ સેમ રાખવી પડે, એટલે યુનિફોર્મ નો કઈક મિનિંગ હોય ને કે નિયમિત બહુકોણ લઉં છું એટલે બધી સાઈડની લેન્થ સેમ છે. ટોટલ એન સાઈડ છે. હવે એલ લેન્થના વાયરમાંથી એક એલ લેન્થનો વાયર છે એમાંથી હું એન સાઈડ વાળ બનાવું તો દરેકની લેન્થ એલ બાય એન થઈ જાય, એટલે આની લેન્થ એલ બાય એન થઈ જાય. સાહેબ તમે ડ્રો તો બધાની હરખી નથી કરી, મેં ચાઈ કરીને નથી સરખી ડ્રો કરી. એનું કારણ છે કે હું આ બહુ સાવ નાનું એવું ડ્રો કરું તો તમને મારે અમુક એંગલ બેંગલ દેખાડવા છે હરખા નહીં દેખાય, અને બધી સાઈડ મોટી ડ્રો કરીશ તો હરખો પોલિગન નહીં દેખાય એટલા માટે. બાકી છે આ રેગ્યુલર પોલિગન. ટોટલ વાયરની લેન્થ એલ છે તો આની એલ બાય એન થશે. ઓકે સમજી ગયા ચલો. અને અહીંયા ક્યાંક તમારું સેન્ટર છે. અહીંયા આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એક કામ ન કરી શકીએ છોકરાઓ, મને એટલું દેખાઈ ગયું. જો તો આ સાઈડ ને લીધે અહીંયા ક્યાંક તમારું આ સેન્ટર છે. આ સાઈડ ને લીધે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ સી, પામ ઇનવર્ડ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ સી, પામ ઇનવર્ડ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ સી, પામ ઇનવર્ડ. બધાને કાન ઇનવર્ડ આવે છે. એક વાયરનું ફાઇન્ડ કરી નાખો, ઇન્ટુ એન કરી નાખીશ એટલે એને એન વાયરનું સી પોઈન્ટ પાસે મને મેગ્નેટિક ફિલ્ડ મળી જશે. ચાલો યસ સર, ઈ ધંધો કરવાનો છે, નો પ્રોબ્લેમ. તો ચલો ભાઈ હું સોલ્યુશન લખું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ at point C due to one side, magnetic field at point P due to one side. અચ્છા ઇન્ડિવિડ્યુઅલ સાઇડ છે ઈ કરંટ કેરિંગ ફાઇનાઇટ લેન્થના વાયરની જેમ બિહેવ કરે. તો છોકરાઓ હવે મારે અહીંયા તમને એટલી ખબર પડી જવી જોઈએ કે મારે એક તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ, એટલે એનો બી ડેશ કહી દઉં તો બી ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 કરંટ આઈ. ઓકે 4 પાઈ એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મારે જોશે, પછી મારે સાઇન ઓફ એક એંગલ આવશે, સાઇન ઓફ એક બીજો એંગલ આવશે, આવું મને એકને કારણે મળશે. ને મારે નેટ જોતું હોય તો એન વડે મલ્ટીપ્લાય કરી દેવાનો. ઓકે ચાલો તો સાહેબ આપણે 3 લાઈન ઓરી ડ્રો કરી. એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ જશે. યસ સર થઈ જશે, વાય નોટ. અચ્છા પછી આ એક એન્ડ કંઈક સી પાસે એંગલ બનાવશે અને આ રિમેનિંગ એન્ડ સી પાસે કંઈક એંગલ બનાવશે. અચ્છા ઓકે, આ કંઈક ક્લોકવાઇઝ માં બનાવશે, ધેટ ઇઝ θ1. ઓલો એન્ડ
પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝમાં એંગલ બનાવશે, ધેટ ઇઝ θ2. હવે પેલા θ1 θ2 ફાઇન કરીએ, પછી ઓલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલ આર તો ગમે એમ ક્યાંકથી લઈ આવીશ, સાઇન થીટા કે કોસ થીટા કે ટેન થીટા, એની ઉપરથી ક્યાંકથી આપણે સ્મોલ આર તો ગોતી શકશું. θ1 θ2 વિચારવું જબરજસ્ત છે. તો અહીંયા તમે એવું ન કહી શકો છોકરો કે માની લો આ સાઈડ ને તમે ત્યાં આગળ કન્ટિન્યુ કરતા જાઓ તો આખો પોલીગન બને. ઈ પોલીગન ની કેટલી સાઈડ છે? n સાઈડ છે. ઈ n સાઈડ ભેગા થઈને C પાસે ટોટલ 2π રેડિયન નો એંગલ સબટેન્ડ નહીં કરે. કારણ કે જેટલી સાઈડ છે બધી સાઈડ ભેગી થઈને આખે કોઈ એક સર્કલ બને તો 360 ડિગ્રી નો આપણે ન કહી શકીએ. તો એમ કહી શકું ને છોકરાઓ, મારે આ θ1 θ2 ફાઇન કરવું છે કે ભાઈ 2π રેડિયન આખે આખું n સાઈડ છે, સોરી n સાઈડ કમ્બાઈન થઈને ટોટલ 2π રેડિયન નો એંગલ સબટેન્ડ કરે. તો એકલી એક સાઈડ કેટલા એંગલ સબટેન્ડ કરશે? ધેટ ઇઝ થીટા ડેશ. તો થીટા ડેશ એટલે 2π/n આવી જાય. બધી સાઈડ n સાઈડ ભેગા થઈને 2π રેડિયન નો એંગલ સબટેન્ડ કરે. કારણ કે n સાઈડ ભેગી થઈને એક પોલીગન બનાવે છે, તો વચ્ચે ટોટલ 2π રેડિયન નો એંગલ સબટેન્ડ થાય. તો એક સાઈડ ભેગી થઈને કેટલો? તો કે 2π/n. અને 2π/n નહીં, બે ઇક્વલ પાર્ટ પાડી દેવાના. θ1 થઈ જાય π/n, θ2 થઈ જાય π/n. આ આખી એક સાઈડ અહીંયા ટોટલ 2πn નો એંગલ સબટેન્ડ કરે છે. તો I π/n ટોટલ થઈ ગયું 2πn. તો θ1 θ2 તો મળી ગયું ને, લ્યો એનું કામ તો ઈઝી થઈ ગયું. તો θ1 છે તમારું π/n, θ2 છે તમારું π/n. સર હવે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નું શું કરશો? ઈ કયો. ઈ તો મને મેં કીધું ને, હું તો θ1 θ2 ની જ રાહ જોતો હતો. આખું l/n થાય તો આટલું l/2n નો થઈ જાય, હાફ l/n નું હાફ l/2n નો થઈ જાય. અને ત્યાંથી ન લખી નખાય કે મારે તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલ r જોઈએ છે, તો ત્યાંથી હું તો લખી શકું tan θ1, પણ θ1 ની જગ્યાએ π/n છે. tan π/n tan θ ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ. ઓપોઝિટ થવાનું છે l/2n. ઓપોઝિટ અપોન એડજસન્ટ, ધેટ ઇઝ સ્મોલ r. કારણ કે મારી પાસે હાઇપોટેનિયસ કોઈ રીતે મળી શકવાનું નથી. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ l/2n. આ tan π/n ડિનોમિનેટરમાં વ્યુ જાય તો 1/tan π/n હું લખી શકું cot π/n. 1/10 એટલે cot 1/10 એટલે cot. r ને સામે જાવ દો, l/2n એમને. તો છોકરો સ્મોલ r ની જગ્યાએ મારે લખી નાખવાનું, બીજું શું કરવાનું એની અંદર? હાલો, સ્મોલ r ની જગ્યાએ આપણે લખી નાખીએ, ધેટ ઇઝ l/2n cot π/n. l/2n cot π/n. b ડેશ મળી ગયું. μ0 કોન્સ્ટન્ટ, i મેં લખી નાખ્યો, 4π ઓકે થઈ ગયું. ડિસ્ટન્સ લખ્યું sin π/n આવી ગયું. ચલો, તો મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. નેટ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. હવે કેટલી સાઈડ છે? તો એક સાઈડ ને કારણે છે, એટલે n વડે સીધું મલ્ટીપ્લાય કરી દઉં. પહેલા n μ0I અપોન 4π L cot π/n upon 2n sin π/n plus sin π/n 2 sin π/n. અચ્છા, હજી થોડુંક તમારે સિમ્પ્લિફાય કરીને લખું તો 2 2s are 4, 4 4 ગયા, n ને ઉપર લઈ જાઓ તો આ યાદ રાખી લ્યો તમ તારે, ધેટ ઇઝ μ0 I n સ્ક્વેર. ઉપર એક n હતો ને નીચે એક ડિનોમિનેટર માંથી આવ્યો એટલે n સ્ક્વેર અપોન πl થશે. sin π/n એઝ ઇટ ઇઝ રાખું અને 1 cot π/n એટલે હું tan π/n કહી દઉં. અને યાદ રાખવાનું, હું તો ના પાડું છું, મને કોઈ દી યાદ રહેતું નથી, આ તો શોર્ટકટ માટે
તમને કામ લાગવાનું હોય તોની વાત છે. હું અહીંયા સિલેક્ટ કરીને કોપી લઈ લઈશ પાછું. કોપી. લા ખબર પડી ભાઈ, આમાં કોઈને ક્યાંય ડાઉટ મેં કાંઈ કર્યું નો? દરેક સ્ટેપ હું શાંતિથી બોલ્યો છું, સમજાવ્યું છે. હવે આપણે ક્વેશ્ચન, આને તમારે યાદ રાખવાનું. પોલિગન માટે મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના મળે. માની લો પોલિગનમાં હવે તમારી સામે સ્ક્વેર આવ્યો, ટ્રાયેંગલ આવ્યો, તો શું થશે એ આપણે સમજીએ. માની લો હું નવો એક્ઝામ્પલ તમારી સામે અહીંયા લખી નાખું. પહેલા આપણે સ્ક્વેર માટે સમજીએ. માની લો આવી રીતના મેં એક સ્ક્વેર તમને કીધો છે. આવો એક છોકરો સ્ક્વેર છે. સ્ક્વેર છે, કરંટ કેરિંગ. આમ જ સ્ક્વેર માંથી કરંટ જાય છે, આ જેટલો કરંટ. સ્ક્વેર એ બી સી ડી છે. ટોટલ લેન્થ એની કેટલી છે હું એમ કહી દઉં, એલ છે. મારે આ સી પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ફાઇન મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ સી. ચાલો, હવે તમને રેક્ટેંગલ કરાવ્યું હતું એની કરતા તો આ ઈઝી પડવાનું છે ખરેખર, જો તમે ઓબ્ઝર્વ કરો ને તો. ચાલો, એબી ને કારણે સી પાસે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ગયું? એબી ને કારણે સી પાસે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ગયું? તો કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ સી ઇનવર્ડ ગયું. અચ્છા, એડી ને કારણે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ પોઈન્ટ સી ઇનવર્ડ ગયું. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ સી ઇનવર્ડ ગયું. બધાને કારણે ક્યાં જાય છે? ઇનવર્ડ. તો એકનું ફાઇન્ડ કરો, મલ્ટીપ્લાય 4 કરી નાખજો, કારણ કે બધામાં કરંટ આઈ જ છે. બધા સાઈડ થી સી નું ડિસ્ટન્સ સેમ થવાનું, એંગલ બેંગલ બધું સેમ જ આવવાનું. એક વાયર નું ફાઇન્ડ કરો, ઇન્ટુ 4 કરો એટલે સીધો તમારો આન્સર. આ બેઝિક રીત થઈ. શોર્ટકટ હમણાં ઓલું ઇક્વેશન થી કરાવું છું. તો છોકરાઓ એક વાત પાક્કું છે ને કે સી પાસે મારે નેટ જોતું હોય તો પહેલા હું એક વાયર ને કારણે લખું. આ એક ને કારણે કેટલું થશે? ટૂંકમાં હજી એક લખું, આમ 4 ઇન્ટુ બી એ બી થશે. આ મેં એક સ્ટેપ વધારાનું લખ્યું. તમારે તો સીધે સીધું 4 બી એ, અચ્છા 4 પછી લેશું બી એ બી. તો બી એ બી એટલે મ્યુ 0 આઈ અપોન 4 પાઈ. છોકરાઓ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? અહીંથી મને એવું દેખાય છે કે સાઈડની લેન્થ એલ છે, આ એલ છે, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2 થાય. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2 લખી નાખું. અચ્છા, સેન્ટર પર ટોટલ કેટલો એંગલ બને? 360. સ્ક્વેરમાં કેટલી સાઈડ હોય? 4 સાઈડ હોય, ચારે ચાર ઇક્વલ સાઈડ હોય, સ્ક્વેર છે. તો ઈચ એન્ડ એવરી સાઈડ ટોટલ કેટલો એંગલ સબટેન્ડ કરવાનો? તો કે આખો 360 બને. આખો 360 બને તો એક સાઈડ કેટલાનો આપે? હાલો કયો તો મને, કોણ કહેશે? એક સાઈડ કેટલાનો બનાવશે? સ્ક્વેરમાં ટોટલ 360 હોય તો સિંગલ સાઈડ ને લીધે કેટલો બનશે? આ જામનગર 90 ડિગ્રી. તો 90 ડિગ્રી ટોટલ અહીંથી આમ બની જશે. એક 90, આખો 90, આઈ 90, આઈ 90, આઈ 90, નાઈ 90. અચ્છા, 90 ની લખવાનો, મારે θ1 θ2 જોતો તો અહીંયા θ1 45 લખું આમ, અને θ2 બી 45 લખું એટલે ટોટલ 90 આવી ગયું. તો એ સિમ્પલ મ્યુ 0 આઈ અપોન 4 પાઈ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી ગયું. સાઇન θ1 છે 45 પ્લસ સાઇન θ2 બી છે 45, અને આવા ટોટલ કેટલી સાઈડ છે? 4. તો મલ્ટીપ્લાય 4. પૂરું. સિમ્પ્લિફાય કરો, આન્સર આવી જાય. પેલા મેં એકને કારણે ફાઇન્ડ કર્યું, ઇન્ટુ 4 કરી નાખ્યું. તો સેન્ટર પર નેટ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું
અચ્છા છોકરાઓ 4 4 કેન્સલ આઉટ થઈ ગયું. મ્યુ 0 I upon pi L by 2 હજી બાકી રહ્યું છે. sin 45 sin 45 1 upon root 2 1 upon root 2 2 upon root 2 2 upon root 2 એટલે root 2 2 upon root 2 એટલે root 2 હજી એક 2 ઓલો મલ્ટીપ્લાય થઈ જાય તો 2 root 2 આવી જાય. આ આન્સર આવી ગયો. ડાયરેક્શન ક્યાં? ઇનવર્ડ. સાહેબ નીચે 2 ક્યાંથી આવ્યો? L by 2 નો ઉપર ગયો ને 2 2 root 2 થઈ જાય. 1 by root 2 1 by root 2 2 by root 2 2 by root 2 એટલે root 2 આ 2 ને મલ્ટીપ્લાય કરી દો 2 root 2. આમાં હું ટફ છે? અચ્છા શોર્ટકટ વાપરવું છે? હાલો શોર્ટકટ. અચ્છા ફોર્મ્યુલા હતી અલ્ટરનેટિવ મેથડ આપણે લખી નાખીએ ભાઈ. અલ્ટરનેટિવલી તમે આના ઉપરથી સોલ્વ કરી શકો. ધેટ ઇઝ અવર મેથડ 1. શોર્ટકટ. ચાલો આ પોલીગન માટે હતું. તમે જ મને ગયો ને આ પોલીગન માટે હતું. આમાં છોકરાઓ n સાઈડ કેટલું મુકાય? પેલા કરંટ મ્યુ 0 ઓકે, I ઓકે. સાઈડ કેટલી છે? 4 છે. સ્ક્વેર છે તો 4. તો n ની સાઈડ જ હતી, નંબર ઓફ સાઈડ જ હતી. તો અહીંયા 4 સાઈડ છે તો મારે n ની જગ્યાએ 4 મૂકવાનું. 4 નો સ્ક્વેર 16. 4 નો સ્ક્વેર 16 અપોન પાઈ. અચ્છા હવે લેન્થ, અહીંયા લેન્થ કેટલી મૂકવી ધ્યાનથી સાંભળજો કારણ કે એમાં ભૂલ કરશો. બાકી વેલિડ તો છે જ. ત્યાં મેં L લેન્થ નો વાયર લીધો તો એમાંથી પોલીગન બનાવ્યો હતો. ઈચ એન્ડ એવરી સાઈડ L by N હતી. અહીંયા મારો આખો સ્ક્વેર ટોટલ કેટલી લેન્થ નો થયો? L L L L 4L થયું ને. ત્યાં મારી પાસે L લેન્થ નો આખો વાયર હતો એને મેં n સાઈડમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યો હતો. L by N L by N L by N L by N L by N. અહીંયા ટોટલ મારી લેન્થ L નો થઈ ને 4L થઈ. તો એમાં યાદ રાખીને લખી નાખજો કે આ L છે ને ટોટલ લેન્થ છે. ટોટલ લેન્થ છે 4L. ઓકે. sin pi by n, n કેટલું 4 તો sin pi by 4. અચ્છા tan pi by 4. ઓકે નો પ્રોબ્લેમ. અચ્છા tan 45 1 થઈ ગયું. અચ્છા 4 4s are 16 વેલ્યુ પુટ કરો અહીંથી તો b is equal to અહીંયા છોકરો 4 4s are 16 તો 4 mu 0 I upon pi L બીજું. tan 45 1 થાય ને sin 45 1 upon root 2 થાય. અચ્છા 4 એટલે 2 into 2 લખો અને 1 2 એટલે root 2 into root 2 લખો તો સેમ આન્સર નો આવી જાય તમારી પાસે. 4 એટલે 2 into 2 1 2 એટલે root 2 into root 2 root 2 root 2 ગયા 2 root 2 mu 0 I upon pi L. લા ખબર પડી ભાઈ. પણ આવું હોત તો સ્ક્વેર જ છે. તો મેથડ 1 વપરાય કે મેથડ 2 વપરાય? મેથડ 1 જ આવશે ને. તો પછી ઓલું કઈ તમારું વેલિડ આવવાનું નથી કે આમાં મેં કરંટ I અહીંયા 2I કહી દીધું છે. તો ઓલવેઝ બેટર છે કે તમે એક વાયરને કારણે લગતા શીખો, એને કારણે જેટલા બીજા એવા વાયરનું એડ ઓન થવાનું એને એડ કરી દો. સિમ્પલ કેલ્ક્યુલેશન કરો. હજી ભણાવું તો મારે 1:45 સુધી છે પણ પાછો તમારે લેક્ચર છે. ઓલા રાજકોટ ગુરુકુળ વાળા ક્યાર ના ઊંચા નીચા થાય છે. હું પૂરું કરવી બોલી પેલા તો ક્લાસ ખાલી થઈ જશે અમારે અહીંયા. તો આટલું રાખીએ છીએ. આવતીકાલે લેક્ચર ક્યારે હશે ક્યારે નહીં હોય એની તમને સાંજ સુધીમાં નોટિફિકેશન મળી જશે કે મે બી કદાચ મંડે. પણ હવે હું આવતીકાલે લઈશ ત્યારે ચેપ્ટર 3 એટલે ચેપ્ટર 3 ને રિવાઇઝ કરીને રાખવાનું છે. બરાબર. ચેપ્ટર 4 ને અહીંથી આપણે મંડેથી શરૂ કરશું. છતાંય ગ્રુપમાં મેસેજ આવી જશે કે કઈ વસ્તુ તૈયાર કરીને આવવાની છે.